હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિવેકાનંદ એકેડમી. હવે તમને થશે કે આ શેનું મેગા લેક્ચર છે, કઈ બાબતોની આપણે આની અંદર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો આ મેગા લેક્ચર એ 33 જિલ્લાઓની સંપૂર્ણ માહિતી આપતું લેક્ચર છે. ગુજરાતના જે 33 જિલ્લા છે ને, એ 33 જિલ્લા વિશે તમામ વિગતે ચર્ચા કરવાની છે. હવે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ લેક્ચર ક્યાં ઉપયોગી સાબિત થશે? તો તમે સૌ પરિચિત છો, હમણાં જ ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાનો જો તમે અભ્યાસક્રમ ચકાસ્યો હોય તો અભ્યાસક્રમની અંદર એક માહિતી આપવામાં આવેલી છે, જિલ્લાઓની સામાન્ય માહિતી. એક આવો ટોપિક આજ આપવામાં આવેલો છે, જિલ્લાઓની સામાન્ય માહિતી. એક આવો ટોપિક આપવામાં આવેલો છે. તો ચોક્કસથી ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં તો ઉપયોગી સાબિત થશે જ. હવે હું તમારી જોડે વાત કરું તો ટૂંક સમયમાં CCE ગ્રુપ A અને ગ્રુપ B ની પરીક્ષાઓનું આયોજન થશે. ગ્રુપ A તો ચલો ડિસ્ક્રિપ્ટિવ છે, પરંતુ ગ્રુપ B ની અંદર તમને ખ્યાલ છે કે ભૂગોળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ ભૂગોળની અંદર ચાન્સીસ એવા છે કે ગુજરાત અને ભારત બંનેની ભૂગોળ પૂછાઈ શકે. જો ગુજરાતની ભૂગોળ પૂછાય તો આખી ભૂગોળ કરવી એના કરતા ગુજરાતના જિલ્લાઓ વિશે થોડી સામાન્ય માહિતી મેળવી લઈએ તો ભૂગોળના સારા એવા ટોપિક એની અંદર ક્લિયર થઈ જાય. ફોર એક્ઝામ્પલ હું તમને આપું, ગુજરાતના કોઈ જિલ્લા વિશે માહિતી મેળવી રહ્યા છો અને એ જિલ્લાના નદી તંત્ર વિશે માહિતી મેળવો તમે, તો ગુજરાતની ભૂગોળનું નદી તંત્ર થઈ ગયું. કોઈ જિલ્લા વિશે માહિતી મેળવી રહ્યા છો અને એ જિલ્લાની પશુ સંપત્તિ વિશે તમે માહિતી મેળવો તો પછી ભૂગોળનો એક ટોપિક આવી ગયો, પશુ સંપત્તિ. જે તે જિલ્લાની તમે મત્સ્ય સંપત્તિ અથવા તો બંદરો વિશે માહિતી મેળવો તો ભૂગોળનો અગેન ટોપિક આવી ગયો. તો ધેટ મીન ભૂગોળ તમારું ઇનડાયરેક્ટલી રીતે આ જિલ્લાઓની અંદર થઈ જવાનું છે. તો જો ફોરેસ્ટમાં પણ ઉપયોગી સાબિત થશે, CCE માં પણ ઉપયોગી સાબિત થશે. હવે તેની સાથે હું તમારી જોડે વાત કરું તો ટૂંક સમયમાં PSI અને કોન્સ્ટેબલ આવી પરીક્ષાઓ પણ ડિક્લેર થવા જઈ રહી છે. ઓકે, તો એની અંદર પણ ચાન્સીસ છે કે ભૂગોળ, ગુજરાતની ભૂગોળના પ્રશ્ન પૂછાય. તો એના માટે જો 33 જિલ્લાની સામાન્ય માહિતી તમારી જોડે હોય તો ભૂગોળ ભણવામાં વાંધો આવે નહીં. અને મારા એવા મિત્રો કે જેણે હજી તૈયારીની શરૂઆત કરી છે, તો જો એ મિત્રો આ લેક્ચર જોઈ લેશે, 33 જિલ્લાઓ વિશે સામાન્ય માહિતી મેળવી લેશે, તો તેમને કોઈ પણ પ્રકારનો ઇસ્યુ આવી શકે એમ નથી. તેઓ સારામાં સારી રીતે તૈયારી કરી શકશે અને તેમના બેઝ ક્લિયર થઈ જશે. આવા તમામ મિત્રો માટે થઈને આપણે આ 33 જિલ્લાઓના મેગા લેક્ચરનું આયોજન કર્યું છે. લેક્ચરની અત્યારે હું જસ્ટ શરૂઆત કરી રહ્યો છું, એટલે મને આઈડિયા નથી કે આ લેક્ચર કેટલા કલાકનો થવા જઈ રહ્યો છે. પરંતુ માની લ્યો કે 10-11 કલાક થઈ ગયા કદાચ અને બધા જિલ્લા પૂરા ના થયા તો એનો પાર્ટ 2 પણ આવી જશે. અને જો બધા જિલ્લા પતી ગયા તો તમને એક લેક્ચરની અંદર મજા આવી જવાની છે. ધેટ મીન હું ટાઈમ લિમિટ વગર આ લેક્ચર ભણાવવા જઈ રહ્યો છું. શાંતિથી એક એક પ્રશ્નની વિગતે માહિતી આપીને તમને આ લેક્ચર ભણાવવા જઈ રહ્યો છું. તો શાંતિથી તમારે લેક્ચર અટેન્ડ કરવાનો છે. પોસિબલ હોય તો નોટ્સ બનાવતા રહેજો. જો કે નોટ્સ બનાવવાની જરૂર નહીં પડે, PDF જ એ રીતે બનાવવામાં આવી છે, આપણી PPT એ રીતે બનાવવામાં આવી છે કે તમારું રિવિઝન થઈ જાય. અને આની તમારે PDF મેળવવી હોય તો વિવેકાનંદ એકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. જે એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં કોઈ ઇસ્યુ આવી રહ્યા છે તો હમણાં હું તમને હેલ્પલાઇન નંબર આપું છું, એ હેલ્પલાઇન નંબર ઉપર મેસેજ કરીને તમે આની PDF મેળવી શકો છો. તો ચલો વધારે સમય નથી બગાડવો, ગુજરાતના 33 જિલ્લાઓના મેગા લેક્ચરની આપણે શરૂઆત કરી દઈએ છીએ. પ્રશ્ન સ્વરૂપે તમને આ મેગા લેક્ચર સમજાઈ રહ્યું છું. 33 જિલ્લા છે તો ટોટલ 33 પ્રશ્ન છે અને એના આધારે માઇન્ડ મેપ બનાવ્યા છે. ચલો ક્વેશ્ચન નંબર 1 થી શરૂઆત કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 1, સિરક્રીકની ખાડી ગુજરાતના કયા જિલ્લાની નજીક આવેલી છે? સિરક્રીકની ખાડી. ઓકે, ચલો સિરક્રીકની ખાડીની વાત કરીએ તો તમારા મગજમાં એક જિલ્લો ક્લિક થાય અને એ જિલ્લો કયો ક્લિક થાય? તો એ જિલ્લો ક્લિક થાય છે તમારો કચ્છ જિલ્લો. કયો જિલ્લો ક્લિક થાય છે? કચ્છ જિલ્લો. કચ્છ જિલ્લાની હું તમારી જોડે વાત કરું તો કચ્છ જિલ્લાનું મુખ્ય મથક, તો કે કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ છે. આ ખાસ ધ્યાન રાખશું. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ છે. આ કચ્છ જિલ્લાના તાલુકાની સંખ્યાની હું તમારી જોડે વાત કરું તો આ કચ્છ જિલ્લાના તાલુકાની સંખ્યા કેટલી જોવા મળે છે? તો 10 જોવા મળે છે. કચ્છ જિલ્લાના તાલુકાની સંખ્યા તમને 10 જોવા મળે છે. ઓકે, અલગ અલગ તાલુકાઓ છે. હમણાં હું તમને ડિટેલમાં કહું છું તેમ છતાં હું તમને કહું, માંડવી છે, અબડાસા છે, પછી ભુજ છે, નખત્રાણા છે, એવા ઘણા બધા તાલુકા છે. ઓકે, આવા 10 જેવા તાલુકા, રાપર છે, આવા તમને 10 તાલુકા જોવા મળશે. એની અંદર હું તમારી જોડે અબડાસાની વાત કરું. શેની વાત કરું? અબડાસા.
અબડાસાની હું તમારી જોડે ચર્ચા કરું તો તમને ખ્યાલ છે કે ગુજરાતની વિધાનસભાની સીટો કેટલી છે? તો ગુજરાતની વિધાનસભાની સીટો 182 છે. ગુજરાતની વિધાનસભાની સીટો 182 છે. અને આ 182 ની અંદર જો કોઈ પ્રથમ વિધાનસભાની સીટ હોય તો પ્રથમ સીટ કઈ ગણવામાં આવે છે? અબડાસા સીટને પ્રથમ સીટ તરીકે ગણવામાં આવે છે. ગુજરાતની વિધાનસભાની સીટો કેટલી છે? તો કે ગુજરાતની વિધાનસભાની સીટો 182 છે, જેની અંદર પ્રથમ સીટ એ અબડાસાને ગણવામાં આવે છે, જે કચ્છ જિલ્લામાં આવેલી છે. અચ્છા, કચ્છ જિલ્લાની હવે વિધાનસભા વિશે થોડી ચર્ચા કરું તમારી જોડે. તો કે કચ્છ જિલ્લામાં વિધાનસભાની કેટલી સીટો? તો કે કચ્છ જિલ્લામાં વિધાનસભાની 6 સીટો આવેલી છે. ખાસ ધ્યાન રાખશું. ગુજરાતની અંદર વિધાનસભાની સીટો આવેલી છે 182, એની અંદર પણ કચ્છ જિલ્લામાં વિધાનસભાની સીટો આવેલી છે 6. એમાં પણ સૌથી પ્રથમ સીટ છે આપણી અબડાસાની. ઓકે, તે બાબત યાદ રાખશો. અચ્છા, વિધાનસભાની વાત નીકળી તો જોડે જોડે હું તમારી જોડે વાત કરું લોકસભા. ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે. તો કચ્છ પ્લસ મોરબી કરો ને તમે, કચ્છ પ્લસ મોરબી કરો તો પછી લોકસભાની એક સીટનું સર્જન થાય છે. આ ખાસ ધ્યાન રાખશો. લોકસભાની સીટ કઈ રીતે બનેલી છે? કચ્છ પ્લસ મોરબી કરશો તો લોકસભાની એક સીટનું સર્જન થતું તમને જોવા મળે છે. ઓકે, તો આ બાબત આપણે ખાસ ધ્યાન રાખવાની છે. અચ્છા, લોકસભાની હમણાં ચૂંટણી આવી રહી છે તો લોકસભા વિશે થોડી વાત કરીએ તો લોકસભાની તમને મહત્તમ સીટો જોવા મળે છે 552. આ 552 એટલે 550 વત્તા 2. જો કે આ બે એંગ્લો ઇન્ડિયનની જોગવાઈ જે છે, બે એંગ્લો ઇન્ડિયનની જે જોગવાઈ છે તો હવે રદ કરી દેવામાં આવી છે. 550 વર્તમાનમાં 545 સીટો થઈ શકે છે. ઓકે, અને એની અંદર ગુજરાતની સીટો તમને કેટલી જોવા મળે છે? તો એની અંદર તમને ગુજરાતની સીટો જોવા મળે છે 26. ગુજરાતની લોકસભાની સીટો કેટલી જોવા મળશે? તો કે 26 લોકસભાની તમને સીટો જોવા મળશે. ઓકે, તો બાબત ખાસ ધ્યાન રાખવાની છે. જો તમને ગુજરાતની રાજ્યસભાની સીટો પૂછાય, ખાસ ધ્યાન રાખશું. ગુજરાતની રાજ્યસભાની સીટો પૂછાય તો ગુજરાતની રાજ્યસભાની સીટો તમને કેટલી જોવા મળે છે? 11 જોવા મળે છે. આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો જો આટલા પોઈન્ટ મગજમાં ફિટ કરી દેજો. કચ્છ જિલ્લાનો મુખ્ય મથક શું છે? તો કે કચ્છ જિલ્લાનો મુખ્ય મથક છે ભુજ. કચ્છ જિલ્લાના તાલુકાની સંખ્યા કેટલી છે? તો કે કચ્છ જિલ્લાના તાલુકાની સંખ્યા છે 10. કયા કયા 10 તાલુકા છે? માંડવી છે, અબડાસા છે, ભુજ છે, નખત્રાણા છે, રાપર છે. આવા અલગ અલગ તમને 10 તાલુકા જોવા મળશે. ઓકે, પછી વાત કરીએ છીએ અબડાસા વિશે. તો ગુજરાતની પ્રથમ વિધાનસભાની સીટ કઈ છે? તો અબડાસા છે, જેની સીટોની સંખ્યા કેટલી છે? જેની સીટોની સંખ્યા છે 182. ઓકે, કચ્છ જિલ્લાની અંદર વિધાનસભાની કેટલી સીટો આવેલી છે? તો કચ્છ જિલ્લાની અંદર વિધાનસભાની સીટો આવેલી છે 6. અને લોકસભાની કેટલી સીટો આવેલી છે? તો કચ્છ પ્લસ મોરબી ને થઈને લોકસભાની સીટ બને છે 1. ઓકે, તો આ કચ્છ જિલ્લા વિશે બેઝિક માહિતી થઈ. હજી કચ્છ જિલ્લા વિશે હું તમારી જોડે થોડી માહિતી આપું તો કચ્છ જિલ્લામાં એક સરોવર આવેલું છે, તમે સૌ પરિચિત હશો. એ સરોવરને હમીરસર તળાવ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? હમીરસર તળાવ તરીકે. આ કચ્છ જિલ્લાના ક્યાં આવેલું છે? તો કે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે આવેલું છે. આની હું તમને થોડી સ્ટોરી વાત કરું ને તો ચોમાસામાં વરસાદ પડે અને આપણે કહેવાય ને કે ઓગનાયું કે છલકાયું, જે દિવસે આ હમીરસર તળાવ ઓગનાય છે એ દિવસે તેના વધામણા કરવામાં આવે છે. ઓકે, અને વધામણા કરવામાં આવે પછી કચ્છ જિલ્લાના કલેક્ટર શ્રી રજાની જાહેરાત કરે છે. તમને એવો પ્રશ્ન થાય સર જીકેમાં પ્રશ્ન બની શકે? ઓફકોર્સ ઘણી જગ્યા પ્રકારની પ્રથા જોવા મળતી હોય છે તો તમને પ્રશ્ન બની શકતો હોય છે. અને હું તમને પાછો માહિતી આપી રહ્યો છું કેમ કે મારું જન્મ કચ્છ જિલ્લાના ભુજ ખાતે થયો છે અને મોટો પણ ત્યાં જ થયો છું. એટલે ઘણી વાર શાળાઓમાં આ પ્રકારની રજા મેં માણી છે. કેમ કે 2-3 વર્ષ થાય એટલે હમીરસર તળાવ છલકાતું હોય કે ઓગનાતું હોય એટલે કચ્છ જિલ્લાના કલેક્ટર શ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે કે આ ખુશીમાં આપણે રજા જાહેરાત કરીએ છીએ. તો એક એડવાન્સ રજા અમને મળી જતી. એટલે જ્યારે પણ વરસાદ પડે ને ત્યારે અમે ભગવાનને પ્રાર્થના કરતા કે ફટાફટ સરોવર ઓગનાઈ જાય તો અમને રજા મળે. તો આ પ્રકારની પ્રથા કે કચ્છ જિલ્લા સાથે સંકળાયેલી છે, કચ્છ જિલ્લાના ભુજ ખાતે. અહીંયા ભુજની હું તમારી જોડે વાત કરું તો 1877માં અહીંયા સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. શેનું નિર્માણ કરવામાં આવ્યું હતું? સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવેલું હતું. ઓકે, એવો પ્રશ્ન પૂછાય ને કે ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય, આવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય જણાવો. તો ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય કયું છે? તો ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય કચ્છ જિલ્લાના ભુજ તાલુકા ખાતે આવેલું છે. એ ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય છે. વર્ષ 1877માં આ સંગ્રહાલયની શરૂઆત થઈ હતી. એ બાબત તમે યાદ રાખી શકો છો. અચ્છા, કચ્છ જિલ્લાના ભુજ તાલુકા ખાતે અગત્યના 2-3 મહેલો આવેલા છે, તમે યાદ રાખી શકો છો. એમાંનો એક મહેલ છે પ્રાગ મહેલ.
આ પ્રાગ મહેલની જ બાજુમાં એક મહેલ આવેલો છે, આયના મહેલ. આયના મહેલ શા માટે નામ પડ્યું ખ્યાલ છે? તમે આયના મહેલની મુલાકાત લો એટલે તમને ખ્યાલ પડે કે એની દિવાલો હોય ને એ પણ કાચથી મઢેલી છે. ઉપર તમે છત તરફ જુઓ પણ તો પણ તમને કાચ જોવા મળે, નીચે તમે જુઓ તો પણ કાચ જોવા મળે. એટલે આખી કાચ વિદ્યાથી જબરદસ્ત રીતે તૈયાર કરવામાં આવ્યો હોય. ઓકે, આખી કાચ વિદ્યાથી જબરદસ્ત રીતે તૈયાર કરવામાં આવ્યો હોય એવો ગુજરાતનો જો કોઈ મહેલ હોય તો એ મહેલ છે આયના મહેલ. આ કાચ વિદ્યાનો શ્રેય કોને જાય છે? તો આ કાચ વિદ્યાનો શ્રેય જાય છે રામસિંહ માલમને. કોને જાય છે? રામસિંહ માલમને આ કાચ વિદ્યાનો શ્રેય જાય છે. બાબત ખાસ ધ્યાન રાખશો. ઓકે, તો પ્રાગ મહેલ ક્યાં આવેલો છે? કચ્છના ભુજ ખાતે. આયના મહેલ ક્યાં આવેલો છે? કચ્છના ભુજ ખાતે. અને પ્રાગ મહેલ થઈ ગયો, આયના મહેલ થઈ ગયો, અને એની સાથે વાત કરીએ સરદબાગ મહેલ. તો આ સરદબાગ મહેલ પણ ક્યાં આવેલો છે? કચ્છના ભુજ ખાતે જ સરદબાગ મહેલ આવેલો છે. આ 3 પેલેસ તમે યાદ રાખી શકો છો. અચ્છા, તમને એવો પ્રશ્ન પૂછાય કે મહેલોના શહેર તરીકે, આવો પ્રશ્ન પૂછાય, મહેલોના શહેર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો કે મહેલોના શહેર તરીકે વડોદરા શહેરને ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખશો, મહેલોના શહેર તરીકે વડોદરા શહેરને ઓળખવામાં આવે છે. અને આ વડોદરા શહેરની અંદર એક અગત્યનું પેલેસ આવેલું છે, જે પેલેસનું નામ છે લક્ષ્મી વિલાસ પેલેસ. આ યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. મહેલોના શહેર તરીકે વડોદરાને ઓળખવામાં આવે છે, અને આ વડોદરામાં એક અગત્યનું પેલેસ આવેલું છે, જે પેલેસને લક્ષ્મી વિલાસ પેલેસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો, તો આટલી બાબતો તમારે યાદ રાખવાની થાય છે. અગત્યના 3 મહેલો, પ્રાગ મહેલ, આયના મહેલ અને સરદબાગ પેલેસ. આ 3 પેલેસ ક્યાં આવેલા છે? કચ્છ જિલ્લાના ભુજ તાલુકા ખાતે. આયના મહેલ કાંચ વિદ્યા સાથે સંકળાયેલું છે, અને આ કાંચ વિદ્યા રામસિંહ માલમ સાથે સંકળાયેલી બાબત આવશે. મહેલોના શહેર તરીકે વડોદરાને ઓળખવામાં આવે છે, અને વડોદરામાં કયો મહેલ અગત્યનો આવેલો છે? તો લક્ષ્મી વિલાસ પેલેસ અગત્યનો વડોદરા ખાતે આવેલો છે. તો આ બાબત તમારે યાદ રાખવાની થાય છે. ક્લિયર છે? ચલો, આની ચર્ચા કરી ગયા. હવે થોડું આપણે આગળ વધીએ છીએ. કચ્છ જિલ્લાના માંડવીની વાત કરીએ તમારી જોડે. શેની વાત કરીએ? માંડવી. માંડવીની વાત તમારી જોડે કરું ને તો એક બાબત તમે યાદ રાખી શકો છો. રૂકમાવતી નદીના કિનારે. કઈ નદીના કિનારે? રૂકમાવતી નદીના કિનારે. અચ્છા, નદીની વાત નીકળીને તો એક બાબત તમારે યાદ રાખવા જેવી છે. કચ્છ જિલ્લો સૌથી વધારે, ગુજરાતમાં સૌથી વધારે નદીઓ ધરાવતો જિલ્લો જણાવો. આવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં સૌથી વધારે નદીઓ ધરાવતો જિલ્લો જણાવો. તો ગુજરાતમાં સૌથી વધારે નદીઓ ધરાવતો જિલ્લો કયો છે? ગુજરાતમાં સૌથી વધારે નદીઓ ધરાવતો જિલ્લો એટલે આપણો આવશે કચ્છ જિલ્લો આવશે. આ કચ્છ જિલ્લાની અંદર આશરે કેટલી નદીઓ છે? તો આ કચ્છ જિલ્લાની અંદર આશરે 97 જેટલી નદીઓ છે. આ કચ્છ જિલ્લાની અંદર આશરે કેટલી નદીઓનો સમાવેશ થાય છે? તો આશરે 97 જેટલી નદીઓનો સમાવેશ આ કચ્છ જિલ્લાની અંદર થતો જોવા મળે છે. અચ્છા, તમને ખ્યાલ હશે કે દરિયા કિનારા સાથે સરહદ ધરાવતા ઘણા બધા જિલ્લા છે ગુજરાતના. દરિયા કિનારા સાથે સરહદ ધરાવતા ગુજરાતના ઘણા બધા જિલ્લા છે. એ જિલ્લાઓની તમારી જોડે વાત કરું ને તો સૌથી વધારે દરિયા કિનારા સાથે કોઈ સરહદ ધરાવતું હોય, સૌથી વધારે દરિયા કિનારા સાથે સરહદ ધરાવતું હોય તો એ જિલ્લો તમારો કોઈ આવશે? કચ્છ જિલ્લો આવશે, જે સૌથી વધારે દરિયા કિનારા સાથે સરહદ ધરાવે છે. આ માંડવીની હું તમારી જોડે વાત કરું ને તો આ માંડવી સાથે એક અગત્યના ક્રાંતિવીર સંકળાયેલા છે, શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા. કોણ સંકળાયેલા છે? શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા એ સંકળાયેલા છે. આ શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ છે ને માંડવી ખાતે થયેલો છે. આ એ જ શ્યામજી કૃષ્ણ વર્મા કે જેમણે વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી. વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી. એ જ શ્યામજી કૃષ્ણ વર્મા કે જેમણે લંડન ખાતે ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી. લંડન ખાતે શેની સ્થાપના કરી હતી? ઇન્ડિયા હાઉસની સ્થાપના તેમણે લંડન ખાતે કરી હતી. એ બાબત યાદ રાખી શકો છો. એ જે શ્યામજી કૃષ્ણ વર્મા કે જેના નામ પરથી કચ્છ જિલ્લાના ભુજ ખાતે યુનિવર્સિટી આવેલી છે. કચ્છ જિલ્લાના ભુજ ખાતે યુનિવર્સિટી આવેલી છે. ક્રાંતિગુરુ શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી. ઓકે, આ રીતે યુનિવર્સિટી તમને પૂછાતી હોય. ફોર એક્ઝામ્પલ, ઉત્તર ગુજરાતની વાત કરીએ, પાટણ ખાતેની યુનિવર્સિટી છે તો એ હેમચંદ્રાચાર્યના નામે આવેલી છે. કોના નામે? હેમચંદ્રાચાર્યના નામે આવેલી છે. દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટીની વાત કરીએ, સુરત ખાતે આવેલી છે તો એ કવિ નર્મદના નામે આવેલી છે. કવિ નર્મદ સાથે સંકળાયેલી છે. ઓકે, તો આ પ્રમાણે પણ તમને પ્રશ્ન બની શકતા હોય છે. પછી હું તમારી જોડે વાત કરું, જુનાગઢ સૌરાષ્ટ્ર ખાતે સંકળાયેલી યુનિવર્સિટી તો ભક્ત કવિ નરસિંહ મહેતા સાથે સંકળાયેલી છે. તો આવી યુનિવર્સિટીના નામ પણ તમને પરીક્ષામાં પૂછાતા હોય છે કે કઈ યુનિવર્સિટીનું નામ એ કોની સાથે સંકળાયેલું છે. ઓકે, ભક્ત કવિ નરસિંહ મહેતા સાથે સંકળાયેલું હોય તો જુનાગઢની યુનિવર્સિટી આવશે. બરાબર છે. પાટણ આવે તો ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી આવે. સુરતમાં વીર કવિ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આવે. એ જ પ્રમાણે કચ્છમાં આવે તો ક્રાંતિ ગુરુ શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી આવે. ઓકે, તો આ બધી યુનિવર્સિટી તમે યાદ રાખી શકો છો. આ શ્યામજી કૃષ્ણ વર્મા કે જેનો જન્મ માંડવી ખાતે થયેલો છે
તેમણે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવેલી છે. તેમણે લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરેલી હતી. ઓકે, અને શ્યામજી કૃષ્ણ વર્માની સાથે જો તમને વાત કરું ને તો ગુજરાતના અગત્યના ક્રાંતિકારીઓ સરદારસિંહ રાણા કે જેઓ લીંબડી તાલુકા સાથે સંકળાયેલા છે, લીંબડી તાલુકાના રાજવી પરિવાર સાથે સંકળાયેલા છે. મેડમ ભીખાઈજી કામા, આવા તો ઘણા બધા નામ છે કે જેમને એક પ્રેરક બળ પૂરું પાડવાનું કામ કોણે કર્યું હતું? શ્રી શ્યામજી કૃષ્ણ વર્માએ પૂરું કર્યું હતું. તે બાબત તમે યાદ રાખી શકો છો. આ શ્યામજી કૃષ્ણ વર્માની ઈચ્છા એવી હતી કે તેમના અસ્થિઓ આઝાદ ભારતમાં લાવવામાં આવે. આઝાદ ભારતમાં તેમનું અવસાન આઈ થિંક 1930માં સ્વિટ્ઝરલેન્ડ ખાતે તેમનું અવસાન થાય છે. ક્યાં? સ્વિટ્ઝરલેન્ડ ખાતે તેમનું અવસાન થાય છે 1930માં. આપણો દેશ આઝાદ થઈ જાય છે, પણ દેશ આઝાદ થયા બાદ દેશના પ્રધાનમંત્રી હોય કે ગુજરાતના મુખ્યમંત્રી હોય, કોઈને આ પ્રકારનો વિચાર નથી આવતો કે ભાઈ દેશની આઝાદીમાં જેમનો ફાળો છે એવા એક અગત્યના ક્રાંતિકારી નેતા શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ આજની તારીખમાં પણ સ્વિટ્ઝરલેન્ડ છે. જો કે એ બાબતે આગળ જતા વિચાર શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવે છે, જ્યારે તેઓ સત્તામાં આવે છે, અને વિધિવત રીતે શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિઓ સ્વિટ્ઝરલેન્ડથી ક્યાં લાવવામાં આવે છે? માંડવી ખાતે લાવવામાં આવે છે. આઝાદ ભારતની અંદર લાવવામાં આવે છે. તો એ બાબત તમે યાદ રાખી શકો છો. ઓકે, તો આ કંઈક માંડવીની વાત થઈ. માંડવી ખાતે એક પેલેસ આવેલો છે, જે પેલેસને વિજય વિલાસ પેલેસ તરીકે ઓળખવામાં આવે છે. આ બાબત યાદ રાખશો, વિજય વિલાસ પેલેસ. ઓકે, માંડવી ખાતે એક પેલેસ આવેલો છે, જે પેલેસને સેના તરીકે ઓળખવામાં આવે છે? વિજય વિલાસ પેલેસ તરીકે ઓળખવામાં આવે છે. સલમાન ખાન ऐश्वर्या રાયની એક મૂવી છે, અને મૂવીનું નામ છે હમ દિલ દે ચુકે સનમ. ઓકે, એ મૂવીનું આઈ થિંક 50% શૂટિંગ આ મહેલની અંદર થયેલું છે. આમિર ખાનની લગાન મૂવી, એનું પણ સારું એવું શૂટિંગ આ મહેલની અંદર થયેલું છે. આની સાથે વાત કરીએ, અમિતાભ બચ્ચન દ્વારા શૂટ કરવામાં આવેલી એડવર્ટાઇઝમેન્ટ છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એનો પણ સારો એવો અંશ આ મહેલ સાથે સંકળાયેલો છે. અને ઘણી મૂવીની અંદર સોંગ હોય, આ હોય, તેની અંદર આ પ્રકારના મહેલ તમને જોવા મળતા હોય છે. ઇવન ઘણા લોકો પ્રી વેડિંગ માટે પણ કચ્છના માંડવી ખાતે જઈને વિજય વિલાસ ખાતે થઈને કરાવતા હોય છે. તો આ બધી બાબતો તમે યાદ રાખી શકો છો, જે પરીક્ષાલક્ષી છે. ઓકે, તો જુઓ, સિમ્પલી આપણે માંડવી વિશે વાત કરી ગયા. ઓકે, માંડવીની ચર્ચા કરી ગયા. હવે અહીંયા કચ્છના હું તમારી જોડે વાત કરું નલિયાની. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, એટલે ઠંડી પડે બરાબરની, અને એમાં પણ તમે જ્યારે ન્યૂઝપેપર લઈને બેઠા હો, તમે વાંચો કે સૌથી વધારે ઠંડી ક્યાં પડી રહી છે, રેકોર્ડ બ્રેક ઠંડી ક્યાં પડી રહી છે ગુજરાતમાં. તો એ ઠંડી પડવાનો રેકોર્ડ તમને ક્યાં જોવા મળે? નલિયામાં. શિયાળો સૌથી વધારે ઠંડી અનુભવાતી હોય, તે સૌથી વધારે ઠંડી ક્યાં અનુભવાય છે? નલિયા ખાતે આ ઠંડી તમારે અનુભવાતી જોવા મળે. ઓકે, કચ્છ જિલ્લામાં ભુજથી 5-7 કિલોમીટર દૂર એક આવેલું છે માધાપર. આ માધાપર ખાતે એક ડેરી આવેલી છે, માધાપર ડેરી. એટલે પૂછાય કે ભાઈ માધાપર ડેરી કયા જિલ્લામાં આવેલી છે? તો કે માધાપર ડેરી એ કચ્છ જિલ્લામાં આવેલી છે. આ માધાપરની હું તમારી જોડે વાત કરું ને તો એશિયાનું રિચેસ્ટ ગામડું કહી શકાય આને. ઓકે, એશિયાનું શ્રીમંત ગામડું આને કહી શકાય છે. કેમ કે જે બેંકમાં આપણે ડિપોઝિટ જમા કરાવતા હોઈએ છીએ ને, એ બાબતની અંદર એશિયામાં સૌથી વધારે કોઈ જમા થયેલી હોય ડિપોઝિટો, તો તમને કચ્છ જિલ્લાના માધાપર ખાતે જોવા મળશે. ઓકે, તો માધાપરની વાત થઈ, સાથે સાથે મેં તમારી જોડે નલિયાની વાત કરી. પછી હું તમારી જોડે ચર્ચા કરું અંજારની. ઓકે, અંજાર આવેલી તમારા મગજમાં એક તો યાદ આવી જ જાય, જેસલ તોરલ. જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે? કચ્છ જિલ્લાના અંજાર તાલુકા ખાતે આવેલી છે. ઇવન અહીંયાના જે તલવાર હોય, છરી હોય, ચપ્પા હોય, એ બધું પણ અહીંયાનું ખાસ જાણીતું છે. ઓકે, તે બાબત તમે યાદ રાખી શકો છો. જેસલ તોરલની સમાધિ તો અંજાર ખાતે આવેલી છે. ચોક્કસથી તમારે એક મુલાકાત લેવી જોઈએ. અચ્છા, જેસલ તોરલ મૂવી પણ બનેલી છે, અને જેસલ તોરલ મૂવીની અંદર એક જબરદસ્ત સોંગ છે, મને ગાતા તો ના આવડે, પણ આવું કંઈક સોંગ છે, પાપ તારું પ્રકાશ જાડેજા, એવું કઈ સમથિંગ સોંગ છે. જે સોંગ છે ને દિવાળીબેન ભીલ દ્વારા ગાવામાં આવ્યું છે. તમે આજની તારીખમાં યુટ્યુબમાં સર્ચ કરશો ને તો પણ તમને આ સોંગ જોવા મળશે. ભજન ટાઈપનું કહી શકાય છે. ઓકે, જબરદસ્ત છે મૂવી, તમે જુઓ, મજા આવી જાય, રૂંવાટા ઉભા થઈ જાય મૂવી છે. અને સાથે સાથે એમનું જે અંદર સોંગ કે ભજન જે દર્શાવવામાં આવ્યું છે પણ જબરદસ્ત છે, જે દિવાળીબેન ભીલ દ્વારા ગાવામાં આવ્યું છે, ગુજરાતની કોકિલા તરીકે. આ યાદ રાખજો, દિવાળીબેન ભીલ એટલે શું? ગુજરાતની કોકિલા તરીકે તેને ઓળખવામાં આવે છે. ગુજરાતની કોકિલા એટલે કોણ? કે ગુજરાતની કોકિલા એટલે દિવાળીબેન ભીલ, એને ઓળખવામાં આવે છે. તે બાબત તમે યાદ રાખી શકો છો. ઓકે, તો સિમ્પલી આ વાત થઈ આપણે નલિયાની, તો સૌથી વધારે ઠંડીની વાત કરી. પછી તમારી જોડે ચર્ચા કરી માધાપરની. તો માધાપરમાં શું આવશે? માધાપર ડેરી અને એશિયાનું અમીર, ઓકે, ગામડું કહી શકાય, શ્રીમંત ગામડું કહી શકાય, તે આવશે. પછી અંજાર, તો અંજારમાં જેસલ તોરલની સમાધિ આવેલી છે. પાપતારું પ્રકાશ જાડેજા, જેની અંદર એક પ્રકારનું ભજન કે સોંગ કહી શકાય, કોના દ્વારા સ્વર આપવામાં આવેલો છે? દિવાળીબેન ભીલ દ્વારા સ્વર આપવામાં આવ્યો છે. દિવાળીબેન ભીલ એટલે કે ગુજરાતની કોકિલા તરીકે તેઓ પરિચિત છે. બાબત આપણે યાદ રાખીશું. તેના તરીકે ઓળખીતા છે, ગુજરાતની કોકિલા તરીકે તેને ઓળખવામાં આવે છે. ચલો, તો આટલી વાત કરી ગયા.
પછી તમારી જોડે વાત કરું રાપરની. ઓકે, કચ્છ જિલ્લાનો એક તાલુકો છે રાપર. આ રાપરમાં હું તમારી જોડે વાત કરું તો ભાદરવા, યાદ રાખશું, ભાદરવા સુદ સાતમ. કઈ તિથિ છે? ભાદરવા સુદ સાતમ. આ ભાદરવા સુદ સાતમની તિથિએ અહીંયા મેળો ભરાય છે. ઓકે, કોનો મેળો ભરાય છે? તો કે રવેચી માતાનો મેળાનું આયોજન થતું તમને જોવા મળશે. યાદ રાખશું, ભાદરવા સુદ સાતમ. ભાદરવા સુદ ચોથ એટલે શું? મગજમાં ક્લિક કરજો કે તો ભાદરવા સુદ ચોથ એટલે શું થશે? ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી. તો ગણેશ ચતુર્થીના 3 દિવસ પછી જો કોઈ મેળાનું આયોજન થતું હોય તો ગણેશ ચતુર્થીના 3 દિવસ પછી એક મેળો આયોજિત થાય છે ભાદરવા સુદ સાતમે. એ મેળાને કહેવામાં આવે છે રવેચીનો મેળો, અને રવેચીના મેળાનું આયોજન કરવામાં આવે છે રાપર ખાતે. તે બાબત તમે યાદ રાખી શકો છો. ભાદરવા સુદ સાતમ, તો કે ભાદરવા સુદ સાતમે આ મેળો ભરાય છે. ઓકે, ભાદરવા સુદ સાતમે આ મેળો ભરાય છે, રવેચી માતાનો મેળો રાપર ખાતે. અને ભાદરવા સુદ ચોથ એટલે કે શું થશે? તો ગણેશ ચતુર્થી. અને ગણેશ ચતુર્થીએ જે મેળાનું આયોજન થતું હોય તો એ મેળો એટલે કયો મેળો? તો કે તરણેતરનો મેળો. યાદ રાખી શકો છો, તરણેતરનો મેળો. આ યાદ રાખી શકો છો. અચ્છા, તિથિની વાત નીકળી તો તિથિઓ તમને બહુ આવડવી જોઈએ, કેમ કે તિથિ પરીક્ષામાં ખાસ પૂછાતી હોય છે. તો અલગ અલગ હું તમારી જોડે થોડી પૂનમની વાત કરું જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે એવી છે. ફોર એક્ઝામ્પલ હું તમારી જોડે વાત કરું કારતકની પૂનમ, કારતક મહિનાની પૂનમ. તો કારતક મહિનાની પૂનમને શેના તરીકે ઓળખવામાં આવે છે? દેવ દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. કારતક મહિનાની પૂનમ એટલે શું થશે? દેવ દિવાળી. એ જ પ્રમાણે હું તમને તમારી જોડે વાત કરું ફાગણ મહિનાની પૂનમ. તો ફાગણ મહિનાની પૂનમ એટલે શું થશે? તો ફાગણ મહિનાની પૂનમ એટલે થશે હોળી. ઓકે, ફાગણ મહિનાની પૂનમ એટલે શું થશે? હોળી. હું તમારી જોડે વાત કરું શ્રાવણ મહિનાની પૂનમ. શેની વાત કરું? શ્રાવણ મહિનાની પૂનમ. તો શ્રાવણ મહિનાની પૂનમ એટલે શું થશે? તો કે રક્ષાબંધન એટલે શ્રાવણ મહિનાની પૂનમ. રક્ષાબંધન એટલે શું થશે? શ્રાવણ મહિનાની પૂનમ. ઓકે, પછી હું તમારી જોડે વાત કરું ચૈત્ર મહિનાની પૂનમ. શેની વાત કરું? ચૈત્ર મહિનાની પૂનમ. તો ચૈત્ર મહિનાની પૂનમ એટલે શું થશે? હનુમાન જયંતિ એટલે ચૈત્ર મહિનાની પૂનમ. હનુમાન જયંતિ એટલે શું થશે? ચૈત્ર મહિનાની પૂનમ. તો તમે આવી બધી પૂનમો યાદ રાખી શકો છો, પરીક્ષામાં પૂછાતું હોય છે. પછી હું તમારી જોડે વાત કરું ભાદરવાની પૂનમ. ઓકે, ભાદરવા મહિનાની પૂનમ. તો ભાદરવા મહિનાની પૂનમ એટલે અંબાજી માતાના સ્થાનક ખાતે જબરદસ્ત મોટા મેળાનું આયોજન થતું હોય તે ભાદરવા મહિનાની પૂનમે તેનું આયોજન થતું જોવા મળે છે. ઓકે, તો આ પ્રમાણે તમે બધી બાબતો યાદ રાખી શકો છો. તિથિને રિલેટેડ વાતો થઈ ગઈ થોડી. ઓકે, ચલો તો અહીંયા સિમ્પલ ફરી આવી જઈએ આપણે. તો રાપરની અંદર આવી જઈએ. તો રાપર ખાતે કઈ તિથિના? તો કે રાપર ખાતે ભાદરવા સુદ સાતમ. ખાસ ધ્યાન રાખવાનું છે. રાપર ખાતે ભાદરવા સુદ સાતમ કયા માતાજીના મેળાનું આયોજન થાય છે? રવેચી માતાના મેળાનું આયોજન થતું તમને જોવા મળશે. જ્યારે ભાદરવા સુદ ચોથ એટલે શું? તો કે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી. અને ગણેશ ચતુર્થી એટલે કયા મેળાનું આયોજન? તરણેતરના મેળાનું તમને આયોજન થતું જોવા મળશે. ઓકે, મેળાઓની વાત કરી તો કચ્છ જિલ્લામાં હજી તમે એક બાબત યાદ રાખી શકો છો, હાજીપીર. હાજીપીર કચ્છના ગરીબ નવાઝ તરીકે તેઓ જાણીતા છે. બાબત તમારે યાદ રાખવાની છે. કચ્છના ગરીબ નવાઝ તરીકે જો કોઈકને ઓળખવામાં આવતા હોય તો હાજીપીરને ઓળખવામાં આવે છે. ઇવન આ બાબત પર તમારે યાદ રાખવાની છે ચૈત્ર મહિના. ઓકે, ચૈત્ર મહિનાની નવરાત્રીનું એક અનેરું મહત્વ જોવા મળે છે. અને કચ્છ જિલ્લામાં તમને હિન્દુ મુસ્લિમ એકતા તમને અહીંયા ચૈત્ર મહિનામાં તમને જોવા મળશે. કેમ કે કચ્છ જિલ્લામાં છે ને માતાનો મઢ આવેલો છે, આશાપુરા માતા. આશાપુરા માતા કચ્છના કુળદેવી તરીકે કોઈને ઓળખવામાં આવતા હોય ને તે આશાપુરા માતા છે. તો ઘણા મિત્રો અને બહારથી પણ, એવું નથી કે માત્ર કચ્છના, ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાંથી હોય કે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી હોય, ઘણા લોકો એ માતાના મઢ ખાતે પગપાળા દર્શન કરતા હોય છે. તો જે એક ઓફિશિયલ જ્યારે નવરાત્રીનું આયોજન થતું હોય છે એટલે કે આસો મહિનામાં. ઓકે, અચ્છા, અહીંયા જો પૂનમની વાત નીકળી તો અહીંયા આપણે કરી શકીએ આસો મહિનાની પૂનમ. તો કે આસો મહિનાની પૂનમ એટલે શું થશે? શરદ પૂનમ. હા, તો જે મેઇન નવરાત્રી છે આપણી આસો મહિનાની પૂનમ. તો આસો મહિનાની પૂનમ દરમિયાન ઘણા ભાવિ ભક્તો માતાના મઢ પગપાળા તમને જતા જોવા મળશે. અને આ જે મહિના દરમિયાન જતા એટલે કે આસો મહિના દરમિયાન જે ભાવિ ભક્તો પગપાળા જઈ રહ્યા હોય છે તો એની સેવામાં હું જાણું છું ત્યાં સુધી 2-3 કિલોમીટર તમને કેમ્પ જોવા મળશે. દરેક પ્રકારની સેવા તમને ત્યાં મળી રહેતી હોય છે. તમને પગમાં દુખાવો થઈ રહ્યો છે તો પગમાં માલિશ કરનારા પણ તમને જોવા મળશે. તમને પાણી પીવું છે તો પાણીના ગ્લાસ પણ આપશે. તમને જ્યુસ પીવું છે તો જ્યુસ પણ, જમવું છે તો જમવાનું પણ. તમામ પ્રકારની સુવિધાઓ તમને જોવા મળતી હોય તો માતાના મઢ ખાતે તમને જોવા મળશે. એ આખા ડિસ્ટન્સ દરમિયાન તમને કેટલાય સમાજ સેવકો જોવા મળશે કે જે આવી સેવાભાવી સંસ્થા સાથે સંકળાયેલા હોય છે. તો એક આ મહિના દરમિયાન લોકો પગપાળા જતા હોય છે આસો મહિના દરમિયાન. અને બીજું એક અગત્યનું કહી શકાય કે ચૈત્ર મહિના દરમિયાન, કેમ કે ચૈત્ર મહિના તમને ખ્યાલ છે ગરમી જો પડતી હોય ને જબરદસ્ત, તો ચૈત્ર મહિના દરમિયાન ગરમી પડતી હોય છે.
અને આસો મહિના દરમિયાન તમને જેટલા કેમ્પ ને બધું જોવા મળે છે પગપાળા જતા વ્યક્તિઓની સેવા માટે, ભાવિ ભક્તો માટે, એટલા તમને અહીંયા ચૈત્ર મહિનામાં જોવા મળશે નહીં. તેમ છતાં ઘણા લોકો જે દ્રઢ નિર્ણય લીધો, દ્રઢ નિશ્ચય લીધો હોય, માતાજીને ભક્તિમાં ડૂબી ગયા હોય, એવા લોકો તમને આ ચૈત્ર મહિનામાં માતાના મઢ પગપાળા જતા નજર પડશે. અને આ જ ચૈત્ર મહિના દરમિયાન તમને લોકો કચ્છના હાજીપીર ખાતે, મુસ્લિમ લોકો, ઓકે, હિન્દુ ભાઈઓ પણ જતા હોય છે. આશાપુરા માતામાં એવું ના કહી શકે કે માત્ર હિન્દુઓ જાય છે, મુસ્લિમ ભાઈઓ પણ જતા હોય છે. એટલે મેં તમને જ કીધું, કોમી એકતા તમને જોવા મળશે. તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે ચૈત્ર મહિના દરમિયાન તમને હાજીપીર ખાતે પણ પગપાળા જતા ભક્તો દેખાશે. ઓકે, એ જ પ્રમાણે એટલે આશાપુરા માતાના દર્શન કરનાર ભક્તો પણ તમને દેખાશે. ઓકે, અને વ્યક્તિ હાજીપીર જઈ રહ્યો છે કે વ્યક્તિ માતાના મઢ જઈ રહ્યો છે, એ પૂછ્યા વગર કે એને ધર્મ પૂછ્યા વગર એમની સેવા માટે ઘણા કેમ્પો પણ તમને ત્યાં જોવા મળશે. આવું જબરદસ્ત એકતાનું પ્રતીક ચૈત્ર મહિના દેખાતું હોય છે, તે બાબત તમે યાદ રાખી શકો છો. ઓકે, તો એ આવશે. એક હાજીપીર સાથે સંકળાયેલી બાબત છે ને બીજી બાબત સંકળાયેલી છે માતાના મઢ આશાપુરા માતા સાથે. ઓકે, તો આ બાબત તમારે યાદ રાખવાની છે. ચલો, આટલી વાત થઈ ગઈ. ચલો આગળ થોડી ચર્ચા કરીએ આપણે. આગળ ચર્ચા કરીએ છીએ આપણે ધોરડો, વ્હાઇટ રણ. ઓકે, સૌ પ્રથમ તો આ વ્હાઇટ રણ નું એવું કહી શકાય ને, ઓબ્ઝર્વેશન ડોક્ટર એપીજે અબ્દુલ કલામે કર્યું હતું. પછી મોદી સાહેબ પોતાની કોઠાસૂઝનો યુઝ કરે છે અને એક આને ટુરિસ્ટ પ્લેસ બનાવી દે છે. આજની તારીખમાં જુઓ તો તમને કરોડો લોકો તમને અહીંયા આવતા જોવા મળે કે ભાઈ ધોરડો ફરવા જાય છે, વ્હાઇટ રણ. ઓકે, તો ધોરડોનો જે વ્હાઇટ રણનો ઉત્સવ છે જનરલી શિયાળા દરમિયાન આમ જોવા જાવ તમે નવેમ્બર થી કરીને ફેબ્રુઆરી દરમિયાન તમને આ ઉત્સવ તમને જોવા મળતો હોય છે. ઓકે, વ્હાઇટ રણનો, તો એ બાબત તમે યાદ રાખી શકો છો. ઓકે, પછી હું તમારી જોડે વાત કરું તો કચ્છમાં એક અગત્યનો ડુંગર આવેલો છે, કાળો ડુંગર. તો આ બાબત યાદ રાખી શકો છો, પરીક્ષામાં પૂછાય છે પ્રશ્ન કે કાળો ડુંગર ક્યાં આવેલો છે. એવો ને એવો એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય છે વારંવાર, ધીણોધરનો ડુંગર. ધીણોધરના ડુંગર કેમ જાણીતો છે ખબર છે? દાદા ગોરખનાથની તપોભૂમિ એ ધીણોધર ડુંગર પર આવેલી છે. તો આ બાબત તમે યાદ રાખી શકો છો. પછી એકવાર છે ને પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાયો હતો કે કંઠીના મેદાનો, આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો હતો કે કંઠીના મેદાનો કયા જિલ્લામાં આવેલા છે? કંઠીના મેદાનો કયા જિલ્લામાં આવેલા છે? તો કે કંઠીના મેદાનો કયા જિલ્લામાં આવેલા છે? કચ્છ જિલ્લામાં કંઠીના મેદાનો આવેલા છે. અને સિંધુ ખીણની સભ્યતાની સૌથી વધારે સ્થળો તમને કોઈ જિલ્લામાંથી મળી આવતા હોય ગુજરાતના, તો એ જિલ્લો છે તમારો કચ્છ જિલ્લો. અચ્છા, એની વિશે વાત નીકળી તો તમારી જોડે ચર્ચા કરી લઈએ. સિંધુ ખીણની સભ્યતાનું એક અગત્યનું સ્થળ છે અને એ સ્થળ એટલે કયું સ્થળ? તો કે ધોળાવીરા. ઓકે, એ સ્થળ એટલે કયું સ્થળ? ધોળાવીરા. ચલો તમારી જોડે અહીંયા જ ચર્ચા કરતો જવું એટલે વાંધો ના આવે. એક જ મિનિટ. હા, સિંધુ ખીણની સભ્યતાનું એ સ્થળ એટલે ધોળાવીરા. ધોળાવીરાની થોડી ચર્ચા કરીને એની પહેલા હું તમારી જોડે ચર્ચા કરું યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની હું તમારી જોડે ચર્ચા કરું. યુનેસ્કો દ્વારા 4 વર્લ્ડ હેરિટેજ સાઇટને જાહેર કરવામાં આવી છે. સૌથી પહેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી ચાંપાનેર. ચાંપાનેરને કયા વર્ષે વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી? વર્ષ 2004માં ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી. ચાંપાનેરની વાત કરીએ ને તો વનરાજ ચાવડા દ્વારા, વનરાજ ચાવડા અને વનરાજ ચાવડાએ પણ કોની યાદમાં? તો વનરાજ ચાવડાએ તેમના મિત્ર ચાંપા વાણિયા, વનરાજ ચાવડાએ તેમના મિત્ર ચાંપા વાણિયાની યાદમાં ચાંપાનેર વસાવ્યું હતું. ઓકે, બાબત તમે યાદ રાખી શકો છો. ઓકે, આ ચાંપાનેરને આગળ જતા મોહમ્મદ બેગડા દ્વારા જીતી લેવામાં આવે છે. આ બાબત પર તમારે યાદ રાખવાની છે. ઓકે, અને એનું નામ શું કરી દેવામાં આવે છે? તેનું નામ કરી દેવામાં આવે છે મોહમ્મદાબાદ. મોહમ્મદાબાદ નામ કરી દેવામાં આવે છે. ચાલો, યુનેસ્કો દ્વારા બીજી વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે વર્ષ 2014માં અને એ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તમારી રાણકી વાવ. એ વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ છે? રાણકી વાવ છે. ક્યારે જાહેર કરવામાં આવી છે? 2014માં. આ રાણકી વાવની વાત કરીએ ને તો સોલંકી કાળ સાથે સંકળાયેલી છે. કયા કાળ સાથે? સોલંકી કાળ સાથે. કોના દ્વારા બાંધકામ કરાવવામાં આવેલું છે? રાણી ઉદયમતી દ્વારા. રાણી ઉદયમતી દ્વારા તેનું બાંધકામ કરાવવામાં આવેલું છે. ઓકે, 2014માં 2014માં અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જાહેર કરવામાં આવી હતી. આ વાવ છે ને 7 માળની છે અને વાવ કયા પ્રકારની છે? તો કે જયા પ્રકારની છે. બાબત તમે યાદ રાખી શકો છો. ત્રીજી વર્લ્ડ હેરિટેજ સાઇટની હું તમારી જોડે વાત કરું તો ત્રીજી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે આપણી અમદાવાદ. ત્રીજી વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ છે? અમદાવાદ છે. કયા વર્ષમાં? તો વર્ષ 2017માં
અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી. વર્ષ 2017માં અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું હતું. અને ચોથી સાઇટ તમારી કઈ છે ખબર છે? ચોથી સાઇટ છે તમારી ધોળાવીરા. અને ધોળાવીરાને કયા વર્ષે? ધોળાવીરાને કયા વર્ષે? 2021માં. હવે આપણે ધોળાવીરા વિશે ચર્ચા કરીએ. ડાયરેક્ટ ધોળાવીરા વિશે ચર્ચા કરત તો તમારા બીજા કોન્સેપ્ટ ક્લિયર ના થાત. એટલે મેં પહેલા તમને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશે માહિતી આપી. અને એમાં પણ કઈ સાઇટ વિશે માહિતી આપી? તો એમાં પણ મેં તમને માહિતી આપી છે માત્ર ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશે. માત્ર ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશે માહિતી આપી છે. એમાં પહેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ તમારી કઈ છે? ચાંપાનેર છે. બીજી કઈ છે? રાણકી વાવ છે. ત્રીજી કઈ છે? અમદાવાદ છે. અને ચોથી કઈ છે? તો ચોથી છે તમારી ધોળાવીરા છે. 4 છે. ચલો હવે એની અંદર હું તમારી જોડે ધોળાવીરાની ચર્ચા કરું. કેમ કે ધોળાવીરા એ ક્યાં આવેલું છે? તો ધોળાવીરા એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું છે. ઓકે, તો ચલો ચર્ચા કરીએ તમારી જોડે ધોળાવીરા. શેની ચર્ચા કરીએ? ધોળાવીરા. ધોળાવીરા તો ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં આવેલું છે. આ યાદ રાખશું. ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં આવેલું છે. ધોળાવીરા વિશે વાત કરીએ તો ધોળાવીરા એ ત્રિસ્તરીય નગર રચના ધરાવે છે. સામાન્ય રીતે તમને કોઈ પણ નગર છે એ દ્વિસ્તરીય તમને જોવા મળશે. ધોળાવીરા જ સિંધુ ખંડની સંસ્કૃતિનું નગર છે કે જે કેવી? તો જે ત્રિસ્તરીય નગર રચના ધરાવે છે. ઓકે, ધોળાવીરા વિશે હું તમારી જોડે વાત કરું તો ધોળાવીરામાં વિશ્વનું સૌથી જૂનું સાઇન બોર્ડ મળી આવેલું છે. વિશ્વનું સૌથી જૂનું સાઇન બોર્ડ મળી આવેલું છે, જેની અંદર 10 જેટલા તમને સાઇન જોવા મળશે. પછી ધોળાવીરાની વાત કરું તો વિશ્વનું સૌથી જૂનું સ્ટેડિયમ પણ ક્યાંથી મળી આવેલું છે? તો વિશ્વનું સૌથી જૂનું સ્ટેડિયમ પણ ધોળાવીરા ખાતેથી મળી આવેલું છે. ઓકે, બાબત તમે યાદ રાખી શકો છો. ઓકે, ધોળાવીરાની વાત કરું ને ધોળાવીરાનું ખોદકામ સૌપ્રથમ જેપી જોશી દ્વારા કરવામાં આવેલું હતું. વર્ષ 1970 ની આસપાસ સૌપ્રથમ ધોળાવીરાનું ખોદકામ જેપી જોશી દ્વારા ધોળાવીરાનું ખોદકામ કરવામાં આવેલું હતું. ધોળાવીરાની વાત કરીએ તો ધોળાવીરા એ લુણી નદીના કિનારે વસેલું છે. કઈ નદીના કિનારે? લુણી નદીના કિનારે ધોળાવીરા વસેલું છે. તો આ બાબત તમે યાદ રાખી શકો છો. ઓકે, ધોળાવીરાની સાથે સાથે હું તમારી જોડે વાત કરું છું તો ધોળાવીરાની સાથે સાથે એક સ્થળ છે તમારું સુરકોટ. ઓકે, આ સ્થળ પર તમારે ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લા ખાતે આવેલું છે. ઓકે, તો એ બાબત પર તમે યાદ રાખી શકો છો. પછી પબુમઠ કરીને એક સ્થળ છે, એ પણ કચ્છ જિલ્લામાં આવેલું છે. તો આ બધા તમે સ્થળો યાદ રાખી શકો છો કે કચ્છ જિલ્લામાં કયા કયા સિંધુ ખંડની સંસ્કૃતિના અગત્યના સ્થળો સંકળાયેલા છે, જે પરીક્ષાલક્ષી પ્રશ્ન બની શકે છે. કેમ કે આ ધોળાવીરાને તો પાછા વર્ષ 2021માં જ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જાહેર કરવામાં આવેલું છે. એટલે એ બાબત તમારે યાદ રાખવાની છે. ચલો, આ બધું ભણાવ્યું ને એના પરથી હું તમને એક આ પ્રશ્ન કરું છું. જીપીએસસી ની પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. કચ્છી એક પ્રકારની બોલી કહી શકાય. કઈ બે ભાષાઓનું તમને મિક્સચર આ કચ્છીની અંદર તમને જોવા મળશે? આ કચ્છી છે ને સિમિલર ટુ સિંધીને પણ મળતી આવે છે આ કચ્છી. તો કચ્છીની અંદર તમને કઈ બે ભાષાઓનું મિક્સચર તમને જોવા મળશે? ચલો, એ તમારે કમેન્ટ કરવાનું છે. બધું તો હું ભણાઈશ નહીં, અમુક વસ્તુ તમારે પણ કમેન્ટ કરવી પડશે. ચલો, કમેન્ટ કરો કચ્છી. જીપીએસસી ની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે કે કચ્છીની અંદર તમને કઈ બે ભાષાઓનું મિક્સચર થતું જોવા મળશે. ઓકે, ચલો પછી આગળ વાત તમારી જોડે વાત કરું છું. કચ્છ જિલ્લામાં એક સ્થળ આવેલું છે અને એ સ્થળ છે તમારું મુન્દ્રા. આ મુન્દ્રાની વાત કરીએ ને તો તેને કચ્છ જિલ્લાના પેરિસ તરીકે ઓળખવામાં આવે છે. કચ્છ જિલ્લાના પેરિસ તરીકે શેને ઓળખવામાં આવે છે? મુન્દ્રાને. અને મુન્દ્રાની વાત કરીએ ને તો આ મુન્દ્રા ખાતે ખારેક સંશોધન કેન્દ્ર પણ આવેલું છે. ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે. બાબત યાદ રાખી શકો છો. હું તમારી જોડે પોર્ટની વાત કરું ને તો ગુજરાતમાં 30 એ લઘુ કક્ષાના, 11 એ મધ્યમ કક્ષાના અને 1 મહાબંદર, એમ મળીને કેટલા બંદરો આવેલા છે? એમ મળીને કુલ 42 બંદરો આવેલા છે. તો આજે એક મહાબંદરની વાત કરીને, એક મહાબંદર કયું છે ખબર છે? કંડલા બંદર. એ ગુજરાતનું એક મહાબંદર છે, જેને સેના તરીકે ઓળખવામાં આવે છે? તો જેને પંડિત દીનદયાળ પોર્ટ તરીકે તેને ઓળખવામાં આવે છે. પંડિત દીનદયાળ પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને બંદર એટલે કયું બંદર? કંડલા ખાતે આવેલું બંદર. ઓકે, તો એ બાબત તમે યાદ રાખી શકો છો. ખાસ ધ્યાન રાખશો, ગુજરાતમાં કેટલા બંદર જોવા મળે છે? તો ગુજરાતમાં 30
લઘુ કક્ષાના બંદર જોવા મળે છે. ગુજરાતમાં 30 લઘુ કક્ષાના બંદર જોવા મળે છે, 11 મધ્યમ કક્ષાના બંદર જોવા મળે છે અને 1 મહાબંદર જોવા મળે છે. એમ મળીને કુલ 42 બંદરો તમને ક્યાં જોવા મળે છે? ગુજરાતની અંદર તમને બંદરો જોવા મળશે. એમાં ગુજરાતના કચ્છમાં એક અગત્યનો બંદર છે કંડલા, જે મહાબંદર તરીકે ઓળખાય છે, જેને પંડિત દીનદયાળ પોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બાબત તમારે યાદ રાખવાની થાય છે. ઓકે, તો અહીંયા મુન્દ્રાની વાત થઈ ગઈ. તમારે અગત્યની મુન્દ્રાની દ્રષ્ટિએ યાદ રાખી શકો છો. ખારેક સંશોધન કેન્દ્ર પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે. ફોર એક્ઝામ્પલ હું તમારી જોડે વાત કરું જુનાગઢની. શેની વાત કરું? જુનાગઢની. તો જુનાગઢમાં તમને શું જોવા મળશે? તો જુનાગઢમાં તમને જોવા મળશે મગફળી સંશોધન કેન્દ્ર. જુનાગઢમાં તમને શું જોવા મળશે? મગફળી સંશોધન કેન્દ્ર. એ તમને જુનાગઢમાં જોવા મળશે. એ જ પ્રમાણે હું તમારી જોડે વાત કરું બનાસકાંઠાના ડીસાની. તો ડીસામાં તમને શું જોવા મળશે? બટાકા સંશોધન કેન્દ્ર જોવા મળશે. ડીસામાં તમને શું જોવા મળશે? બટાકા સંશોધન કેન્દ્ર. એ તમને ડીસામાં જોવા મળશે. એ જ પ્રમાણે હું તમારી જોડે કચ્છ જિલ્લાના મુન્દ્રાની વાત કરું તો મુન્દ્રામાં તમને શું જોવા મળશે? તો મુન્દ્રામાં તમને જોવા મળશે ખારેક સંશોધન કેન્દ્ર. એ તમને શેમાં જોવા મળશે? મુન્દ્રામાં જોવા મળશે. તો આ બધા જે અગત્યના સંશોધન કેન્દ્ર હોય તમે યાદ રાખી શકો છો કે કયું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે. તો પરીક્ષામાં ખાસ કરીને જો આવા પ્રશ્નો પૂછાય તો તમે સરળતાથી ટીક કરી શકો, કેમ કે આ જોડકા સ્વરૂપે પણ પૂછાતા હોય છે ને ફેક્ચ્યુઅલ ડેટાની દ્રષ્ટિએ પણ પૂછાતા હોય છે. તો બંને દ્રષ્ટિએ તમે યાદ રાખી શકો છો. ક્લિયર છે? ચલો, તો આટલી વિગતે આપણે ચર્ચા કરી ગયા કચ્છ જિલ્લાની. તો અહીંયા જવાબ આવે કચ્છ જિલ્લો. હવે છે બનાસકાંઠા, જામનગર ને ભરૂચ. તો ચલો બધાની થોડી થોડી ચર્ચા કરી લઈએ, કેમ કે ઓપ્શનમાં છે તો થોડી થોડી માહિતી તો હોવી જ જોઈએ. બાકી 33 જિલ્લાની વિગતે હું ચર્ચા કરવાનો જ છું. અને તમે જો તમારા માટે મેં માઇન્ડ મેપ પણ બનાવ્યા છે. આ તો હું તમને ખાલી વારું બોર્ડ વર્ક કરીને સમજાવી રહ્યો છું. પીપીટીમાં આપણે આગળ વધશું એટલે તમે જોશો કે સારામાં સારી રીતે માઇન્ડ મેપ કરીને પણ સમજાવવાનો મેં તમને પ્રયત્ન કર્યો છે. ઓકે, હવે અહીંયા બનાસકાંઠાની હું તમારી જોડે ચર્ચા કરું. શેની ચર્ચા કરું? બનાસકાંઠાની. તો બનાસકાંઠા સૌથી વધારે તાલુકા ધરાવતો જિલ્લો કોઈ હોય, સૌથી વધારે તાલુકા ધરાવતો કોઈ જિલ્લો હોય, કેટલા તાલુકા? તો કે 14 તાલુકા. તો સૌથી વધારે તાલુકા ધરાવતો જિલ્લો હોય તે બનાસકાંઠા છે. એ બાબત તમારે યાદ રાખવાની થાય છે. બનાસકાંઠાની વાત કરું તો એકવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો કે સીપુ નદી પર સીપુ ડેમ, સીપુ નદી ઉપર સીપુ ડેમ એ કયા જિલ્લામાં આવેલો છે? તો કે સીપુ નદી ઉપર સીપુ ડેમ એ બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. તમે યાદ રાખી શકો છો. ઓકે, બનાસકાંઠા જિલ્લાની વાત કરીને તે નૃત્ય વારંવાર પૂછાતું હોય છે અને નૃત્ય છે મેરાયો નૃત્ય. તો આ બાબત તમે યાદ રાખી શકો છો. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોર લોકો દ્વારા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોર લોકો દ્વારા જે નૃત્ય કરવામાં આવે છે એ નૃત્યને મેરાયો તરીકે ઓળખવામાં આવે છે. અને આ મેરાયો નૃત્યની અંદર હુડીલા કરીને સોર્યગાન ગાવામાં આવે છે. મેરાયો નૃત્યની અંદર કયું હતું? હુડીલા કરીને સોર્યગાન ગાવામાં આવતું હોય છે. ઓકે, તો આ યાદ રાખીશું. પછી એક આપણો ઓપ્શન હતો ભરૂચ. ભરૂચ ભરૂચ માટે તો એક કહેવત બહુ પ્રખ્યાત છે, તમે કદાચ સાંભળી હશે, ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ. અને આ ભરૂચ ખાતે તમને જોવા મળશે ગોલ્ડન બ્રિજ. એ ભરૂચ ખાતે આવેલું છે. ઓકે, જો દરેક જિલ્લાની વિગતે ચર્ચા કરવાનો જ છું, પણ આ તો જસ્ટ ઓપ્શનમાં હતા એટલે મેં તમારી જોડે ચર્ચા કરી લીધી. બાકી તમે હવે જોવો આપણા લેક્ચરનો કમાલ શું છે. આ કચ્છ જિલ્લા આન્સર આવી ગયો. આપણા જિલ્લાના લેક્ચરનો કમાલ શું છે? તો કમાલ આ છે. જબરદસ્ત રિવિઝન થઈ જાય. એક આનો સ્ક્રીનશોટ પાડી લ્યો અને બસમાં બેઠા બેઠા જતા જતા 33 જિલ્લાના માઇન્ડ મેપ જોઈ લ્યો, અથવા પીડીએફ આપણી એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી લો, તો તમારે કંઈ જ જોવાનું આવે નહીં. સરળતાથી તમે આરામથી રિવિઝન કરી શકો. આ જે બાબતો ભણાઈને બધી બાબતો અહીંયા મેં તમને દર્શાવી દીધી છે. જેમ કે જુઓ, સૌથી પહેલા કચ્છ. તો કે કચ્છ જિલ્લાના 10 તાલુકા. હવે કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે એના આધારે મેં અહીંયા ડેટા બનાવ્યો છે. તમે વર્ગ 3 ની પરીક્ષામાં આવા પ્રશ્ન ફેસ કર્યા હશે કે ભાઈ કયો તાલુકો આવેલો છે. હવે ઓકે, એક બાબત ધ્યાન રાખજો, બાય ડિફોલ્ટ સરહદ તો તમારે એકવાર જોઈ લેવાની છે. એના માટે મેપિંગ તમારે કરતા રહેવાનું, એટલે સરહદ તમારી થઈ જાય ઓટોમેટિકલી. બરાબર? એના સિવાય બધી માહિતી આપવાનો મેં પ્રયત્ન કર્યો છે, કેમ કે સરહદ ગોખાય નહીં. એ મેપિંગ કરો એટલે ઓટોમેટિકલી તમને સરહદ સમજાઈ દેવાની છે. જો કચ્છ જિલ્લાની વાત કરીએ તો પહેલો પ્રશ્ન તો આવો પરીક્ષામાં પૂછાતો જ હોય કે નીચેનામાંથી કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે, અથવા આવો પ્રશ્ન પૂછાય કે કચ્છ જિલ્લામાં નીચેનામાંથી કયો તાલુકો આવેલો છે. તો બંને દ્રષ્ટિએ આપણે બાબત યાદ રાખવી પડે. તો જો કચ્છ જિલ્લામાં 10 તાલુકા આવેલા છે. કચ્છ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે? 10 તાલુકા આવેલા છે. કયા 10 તાલુકા આવેલા છે? તો કે લખપત, અબડાસા, નખત્રાણા, માંડવી, ભુજ, અંજાર, ભચાઉ, ગાંધીધામ, રાપર, મુન્દ્રા.
આ 10 તાલુકા કચ્છ જિલ્લામાં આવેલા છે તે બાબત તમે યાદ રાખીશું. હવે એની અંદર અમુક તાલુકા તો મેં તમને પરીક્ષા લક્ષી કીધા, જેમ કે અબડાસાની વાત કરીએ તો વિધાનસભાની પ્રથમ સીટ, વિધાનસભાની પ્રથમ સીટ તો કે અબડાસા. પછી મેં તમારી જોડે માંડવીની વાત કરી તો માંડવી શું આવશે? રૂકમાવતી નદીના કિનારે. રૂકમાવતી નદીના કિનારે તો કયું આવશે? માંડવી. અને માંડવી એ કોનું જન્મ સ્થળ છે? તો હમણાં જ ચર્ચા કરી કે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા, તેમનો જન્મ ક્યાં થયેલો છે? તો કે માંડવી ખાતે થયેલો છે. અને માંડવીમાં કયો મહેલ આવેલો છે? તો માંડવીની અંદર મહેલ આવેલો છે, એ મહેલ છે વિજય વિલાસ પેલેસ. પછી ભુજની વાત કરી મેં તમારી જોડે તો 1877 માં 1877 માં ગુજરાતનું જો કોઈ સૌથી જૂનું મ્યુઝિયમ સ્થાપવામાં આવેલું હોય તો એ મ્યુઝિયમ કયું છે? કચ્છ જિલ્લામાં આવેલું ભુજ મ્યુઝિયમ એ ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ છે. પછી અંજારની મેં તમારી જોડે વાત કરી તો અંજારમાં શું આવશે? જેસલ તોરલની સમાધિ. અંજારમાં શું આવશે? જેસલ તોરલની સમાધિ અંજાર ખાતે આવશે. પછી ગાંધીધામ. આ ગાંધીધામ છે ને બહુ અગત્યનું કહી શકાય. જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડે છે ને ત્યારે જે પાકિસ્તાનથી આવેલા રેફ્યુજીઓ હોય છે તો એમના વસવાટ માટે થઈને એક ટેમ્પરરી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલી હતી ગાંધીધામની અંદર. તે ખાસ બાબત તમે યાદ રાખી શકો છો. પછી રાપરની હું તમારી જોડે વાત કરું, રાપરની જો કે મુખ્ય મથક છે ને એનું ભુજ છે, પણ હું તમને કહું ને ભુજ કરતા જો તમને કોઈ આગળ તાલુકો જોવા મળતો હોય ને તે તાલુકો તમને જોવા મળશે ગાંધીધામ. ઓકે, રાપરની વાત તમારી જોડે વાત કરું તો રાપરમાં ભાદરવા સુદ સાતમે રવેચી માતાના મેળાનું આયોજન કરવામાં આવે છે, બાબત તમે યાદ રાખી શકો છો. મુન્દ્રાની અંદર તો તમારી જોડે ચર્ચા કરી ગયો. મુન્દ્રા એટલે શું? કચ્છના પેરિસ તરીકે. કચ્છના પેરિસ તરીકે નીચેનામાંથી કયા સ્થળને ઓળખવામાં આવે છે? તો કચ્છના પેરિસ તરીકે મુન્દ્રાને ઓળખવામાં આવે છે. 10 તાલુકા એકવાર માઇન્ડમાં ક્વિક રિવિઝન કરી લેવાના છે ફટાફટ. શું બાબત છે આપણે યાદ રાખવા જેવી? તો સૌથી પહેલા આવશે લખપત. લખપત કેમ ખબર છે? એક સમયગાળા દરમિયાન અહીંયા લાખોના વ્યવહાર થતા હતા. એક બંદર હતું જાણીતું, એના કારણે એને લખપત તરીકે ઓળખવામાં આવ્યા. લાખો પતિ અહીંયા વસવાટ કરતા હતા કે લાખો પતિઓનો ઉતારો અહીંયા હતો, એના ઉપરથી એનું નામ શું પડેલું છે? લખપત પડેલું છે. બીજું છે અબડાસા. તો અબડાસામાં શું આવશે? વિધાનસભાની પ્રથમ સીટ ક્યાં આવશે? તો ગુજરાત વિધાનસભાની પ્રથમ સીટ આવશે અબડાસા. ત્રીજો તાલુકો છે આપણો નખત્રાણા. ઓકે, નખત્રાણા મેં તમને જે ધીણોધર ડુંગરની વાત કરી ને, ધીણોધર ડુંગર, એ ધીણોધર ડુંગર એ ક્યાંક ને ક્યાંક નખત્રાણા તાલુકા સાથે જ સંકળાયેલો છે. પછી મેં તમારી જોડે વાત કરી માંડવી તાલુકાની. માંડવી દરિયા કિનારે વસેલું શહેર છે. માંડવીની વાત કરીએ તો માંડવી રૂકમાવતી નદીના કિનારે આવેલું છે. પછી વિજય વિલાસ પેલેસ અહીંયા આવેલું છે. એની સાથે વાત કરીએ ક્રાંતિ ગુરુ શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા નું જન્મ સ્થળ પણ માંડવી જ છે. ઓકે, પછી ભુજની વાત કરીએ તો ભુજમાં હમીરસર તળાવ આવેલું છે. ભુજ ખાતે 1877 માં મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી હતી, જે ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ છે. અંજારની વાત કરીએ તો જેસલ તોરલની સમાધિ આવેલી છે. અહીંયાના તલવાર, છડી, ચપ્પા આ બધું જાણીતું છે. ઓકે, ગાંધીધામની વાત કરીએ પછી રાપર, તો રાપર ખાતે રવેચી માતાનો મેળો. અને મુન્દ્રાની વાત કરીએ તો ખારેક સંશોધન કેન્દ્ર અને કચ્છના પેરિસ તરીકે જાણીતું છે, બાબત યાદ રાખશું. અચ્છા, ઇફકો કદાચ તમે નામ સાંભળ્યું હોય. ઇફકો આખા ગુજરાતમાં ઇફકોના તમને 2 કારખાના જોવા મળશે. એક તમને જોવા મળશે ગાંધીનગર ખાતે અને બીજું તમને જોવા મળશે કચ્છ ખાતે. ઓકે, આખા ગુજરાતની અંદર ઇફકોના 2 કારખાના આવેલા છે. ગુજરાતની અંદર ઇફકોના કેટલા કારખાના આવેલા છે? ગુજરાતની અંદર ઇફકોના 2 કારખાના આવેલા છે. ક્યાં ક્યાં 2 કારખાના આવેલા છે? તો એક કારખાનું આવેલું છે ગાંધીનગર ખાતે અને બીજું આવેલું છે કચ્છ ખાતે. બાબત તમે યાદ રાખશો. ઓકે, ચલો તો જો અહીંયા પેલો ડેટા તમારો ક્લિયર થઈ ગયો અને પેલો ડેટા તમે ક્લિયર કર્યો છે તાલુકાનો. ઓકે, તાલુકાનો થઈ ગયો. પછી મહેલો, ખાસ કરીને સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ જે ટોપિક પૂછાઈ શકે છે એનું તમારી ચર્ચા કરું તમારી જોડે. તો એક મહેલો સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ પરીક્ષામાં પૂછાઈ શકે છે અને બીજું એક પૂછાઈ શકે છે સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ મેળા. તો આ 2 ડેટા આપણે એક સાથે જોઈ લઈએ. તો મહેલો કયા કયા આવેલા છે? તો કે મહેલો આવેલા છે આયના મહેલ. મેં તમને વાત કરી કાંચ વિદ્યા સાથે સંકળાયેલું છે અને આ કાંચ વિદ્યા શીખવાનો શ્રેય કોને જાય છે? તો રામસિંહ માલમ વિદેશથી કાંચ વિદ્યા શીખીને આવ્યા હતા, જેમણે આ આયના મહેલની અંદર એપ્લાય કરી હતી. ઓકે, પછી બીજો પેલેસ આવેલો છે વિજય વિલાસ પેલેસ. વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? તો કે વિજય વિલાસ પેલેસ આવેલો છે માંડવી ખાતે. અને આ વિજય વિલાસ પેલેસની અંદર કઈ મૂવીનું શૂટિંગ થયું હતું? હમ દિલ દે ચુકે સનમ અને આમિર ખાનની મૂવી લગાન મૂવીનું શૂટિંગ અહીંયા થયેલું જોવા મળશે. સરદબાગ પેલેસ મેં તમને કીધું કચ્છ જિલ્લાના ભુજ તાલુકા ખાતે. પ્રાગ મહેલ પણ આવેલો છે, શેહાનો મહેલ, આ બધા મહેલ. તો જો જોડકા સ્વરૂપે પૂછાઈ શકે કે આ મહેલ કયા જિલ્લામાં, અથવા ફેક્ચ્યુઅલ ડેટામાં પણ ડાયરેક્ટ પ્રશ્ન બની શકે
કે ભાઈ આ મહેલ છે એ કયા જિલ્લામાં આવેલો છે. મહેલની વાત નીકળે તો યાદ રાખજો, મહેલોના શહેર તરીકે કયું શહેર જાણીતું છે? તો મહેલોના શહેર તરીકે વડોદરાને ઓળખવામાં આવે છે. વડોદરાની અન્ય વાત કરું ને તો વડોદરામાં એક બાબત યાદ રાખશો, ગુજરાતની સંસ્કાર નગરી. આ પણ યાદ રાખવાનું છે. વડોદરા એટલે શું? ગુજરાતની સંસ્કાર નગરી તરીકે પણ કોને ઓળખવામાં આવે છે? તો કે ગુજરાતની સંસ્કાર નગરી તરીકે વડોદરાને ઓળખવામાં આવે છે. અને આ જ વડોદરાની વાત કરું તો આ વડોદરાને મહેલોના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મગજમાં પણ ફિટ કરી લેજો. મહેલોના શહેર તરીકે પણ વડોદરાને ઓળખવામાં આવે છે અને ગુજરાતની સંસ્કાર નગરી તરીકે પણ વડોદરાને ઓળખવામાં આવશે. ચલો, તો આ ટોપિક ક્લિયર મહેલનો. હવે મેળાની વાત કરીએ તો મેળાની તો તમારી જોડે ચર્ચા કરી ગયો. રવેચી માતાનો મેળો ક્યાં ભરાય છે? રાપર ખાતે ભરાય છે. ક્યારે ભરાય છે? ભાદરવા સુદ સાતમે મેળો ભરાય છે. પછી રવાડીનો મેળો આવશે, ધ્રંગ. ઓકે, ધ્રંગનો મેળો આવશે. સંત દાદા મેકરણ, આ બાબત તમે યાદ રાખી શકો છો. દાદા મેકરણ, દાદા મેકરણનું નામ કચ્છી વાસીઓએ તો સાંભળેલું જ હોય. દાદા મેકરણની વાત કરીએ, તેમની જોડે મોતીયો ને લાલીઓ, ઓકે, કૂતરો ને ગધેડો બે હતા આવા. એ શું કરતા હતા દાદા મેકરણ? તો રણમાં જે ભૂલા પડ્યા હોય એ લોકોને દિશા બતાવવાનું કાર્ય કરતા અને તેમને પાણી અને ખોરાક પૂરો પાડતા. એવું આજની તારીખમાં પણ ગણવામાં આવે છે કે જો તમે કચ્છના રણમાં ભૂલા પડી જાઓ તો તમારી મદદની વહારે કોણ આવે છે? તો દાદા મેકરણ આવે છે, સંત દાદા મેકરણ. ઓકે, તે બાબત યાદ રાખી શકો છો. તો ધ્રંગનો મેળો તે આપણે યાદમાં ભરાતો હોય છે. જખો દાદાનો મેળો છે, જખોનો મેળો છે. કચ્છની અંદર જૈન તીર્થ સ્થળો પણ સારા એવા આવેલા છે. ફોર એક્ઝામ્પલ હું તમારી જોડે વાત કરું તેરા, ઓકે, પછી હું તમારી જોડે વાત કરું જખો, પછી હું તમારી જોડે વાત કરું ભદ્રેશ્વર. આ બધા શું છે? તો આ બધા જૈન તીર્થ સ્થળો છે. આ બધા શું છે? જૈન તીર્થ સ્થળો છે. તો કચ્છની અંદર આવેલા અગત્યના જૈન તીર્થ સ્થળો છે જે પરીક્ષામાં પૂછાતા હોય છે, જેવા કે તેરા છે, જખૌ છે, ભદ્રેશ્વર છે. તો જો આ સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ પ્રશ્ન થઈ ગયો. ફેક્ચ્યુઅલ ડેટાની દ્રષ્ટિએ આ પ્રશ્ન પૂછાય કે કચ્છ જિલ્લાનું મુખ્ય મથક જણાવો. ફેક્ચ્યુઅલ ડેટાની દ્રષ્ટિએ સિમ્પલ એવો પ્રશ્ન પૂછાય છે, કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ છે. ઓકે, તે બાબત આપણે યાદ રાખીશું. રણ પ્રદેશ તમને ખ્યાલ છે, કચ્છ જિલ્લાનું નાનું રણ, મોટું રણ, આવા બે વિસ્તાર. મોસ્ટ ઓફ કચ્છ જિલ્લો એ રણ પ્રદેશનો જ છે ભાગ, એવું કહી શકાય. અને એમાં પણ તમને ખાસ કરીને બન્નીના ઘાસના મેદાનો તમને જોવા મળે. બન્ની પ્રદેશ. ઓકે, આ બન્ની પ્રદેશની અંદર એક કોમ્યુનિટી તમને જોવા મળે છે, જત કોમ્યુનિટી, જે ભરત ભરે છે. બન્નીનું જત ભરત તરીકે તેને ઓળખવામાં આવે છે. આ બન્નીની ભેંસો પણ વખરાય છે, એ બાબત પર તમારે યાદ રાખવાની છે. અભયારણ્ય ખાસ કરીને પરીક્ષામાં પૂછાતા હોય છે. તો ગોરાળ પક્ષી અભયારણ્ય, ગુડખર અભયારણ્ય, નારાયણ સરોવર. નારાયણ સરોવર હું તમારી જોડે વાત કરું ને, ભારતના 5 પવિત્ર સરોવરો છે. ભારતના કેટલા? 5 પવિત્ર સરોવરો છે. આ 5 પવિત્ર સરોવરમાં ગુજરાતના 2 છે, એક નારાયણ અને એક બિંદુ. ગુજરાતના 2 સરોવર છે, એક નારાયણ સરોવર અને એક બિંદુ સરોવર. ભારતના 5 પવિત્ર સરોવરો આવશે. ઓકે, તો અભયારણ્યની વાત થઈ ગઈ. ક્લિયર છે? મુખ્ય મથક, જો મુખ્ય મથક મેં તમને કેમ કર્યો ખબર છે? ફોર એક્ઝામ્પલ અમદાવાદ જિલ્લાની વાત કરીએ ને તો એનો મુખ્ય મથક અમદાવાદ છે. ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો એનો મુખ્ય મથક ગાંધીનગર છે. વડોદરાનો વડોદરા છે. રાજકોટનો રાજકોટ છે. સુરતનો સુરત છે. પણ બનાસકાંઠાની વાત કરીએ તો પાલનપુર, સાબરકાંઠાની વાત કરીએ તો હિંમતનગર, કચ્છની વાત કરીએ તો ભુજ, તાપીની વાત કરીએ તો વ્યારા, ડાંગની વાત કરીએ તો આહવા. આવા અલગ અલગ મુખ્ય મથક પણ તમને અમુક જિલ્લાઓમાં જોવા મળશે. તો ત્યારે આપણે ચર્ચા કરવી પડે કે આ જિલ્લાનું મુખ્ય મથક કયું છે, ત્યારે આપણે એની ચર્ચા કરવી પડે. સિમ્પલ છે. ચલો, તો કચ્છ જિલ્લા વિશે વિગતે માહિતી મેળવી લીધી. હવે એક મેઇન ડેટા છે જે પરીક્ષામાં પૂછાતો હોય છે અને એ છે 2011 ની વસ્તી ગણતરી. હવે અત્યારે તો કોઈ વસ્તી ગણતરી થઈ નથી, 21 માં થવી જોઈતી હતી, હજી સુધી થઈ નથી. એટલે આપણે 2011 નો ડેટા યાદ રાખીશું, પરીક્ષામાં પૂછાતો હોય છે. તો આ ડેટા ખાસ ધ્યાન રાખશું. કુલ સાક્ષરતા કેટલી છે કચ્છની અંદર? 70.59% જોવા મળે છે. સૌથી વધારે અનુસૂચિત જાતિની વસ્તી, એસસી ની વસ્તી. હું તમને વાત કરું ને, કચ્છ પ્લસ મોરબી, કચ્છ પ્લસ મોરબી કરો એટલે લોકસભાની એક સીટ બને અને આ સીટ છે ને એસસી માટે અનામત રાખવામાં આવેલી છે. કચ્છ પ્લસ મોરબી કરો, કચ્છ પ્લસ મોરબી કરો એટલે લોકસભાની એક સીટ બને ગુજરાતની અંદર અને આ સીટ એસસી માટે અનામત રાખવામાં આવી છે. તો આ ડેટા તમે યાદ રાખી શકો છો. સૌથી વધારે એસસી કોમ્યુનિટીની વસ્તી ધરાવતો કોઈ જિલ્લો હોય તો એ જિલ્લો કયો છે? તો એક જિલ્લો આવશે કચ્છ જિલ્લો. અચ્છા, આ કચ્છ જિલ્લાની વાત કરીએ ને તો ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ ખાસ ધ્યાન રાખશો. ગુજરાતનો
વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તો ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ જિલ્લો છે. ઓકે, સૌથી ઓછો વસ્તી ગીચતાનો મતલબ શું થાય ખબર છે? માની લો આ 1 ચોરસ કિલોમીટર છે, તો 1 ચોરસ કિલોમીટરની અંદર માની લો 100 લોકો રહેતા હોય. હવે એ જ પ્રમાણે હું તમારી જોડે વાત કરું ને સુરતની, તો કે સુરતની અંદર કદાચ એક્ઝામ્પલ આપું છું, 1 ચોરસ કિલોમીટરે 500 લોકો રહે છે. તો વિસ્તારની દ્રષ્ટિએ તો કચ્છ જિલ્લો મોટો છે, પણ પરંતુ વસ્તીની દ્રષ્ટિએ, વસ્તી ગીચતાની દ્રષ્ટિએ તો સુરત જિલ્લો, કેમ કે સુરત જિલ્લામાં 1 સ્ક્વેર કિલોમીટરમાં વધારે રહી રહ્યા છે. તો કે સુરત મોટો છે, તો શું સારું એ ના કહેવાય, સારું આ કહેવાય, કચ્છ કહેવાય. 1 ચોરસ કિલોમીટરની અંદર પબ્લિકની સંખ્યા ઓછી હોવી જોઈએ. બાકી શું થાય, તમે આવો અમદાવાદમાં ને સુરતમાં તમે જવો, 1 ચોરસ કિલોમીટરની અંદર તમને કમસે કમ 15-20 અથવા એનાથી પણ વધારે ફ્લેટ જોવા મળે, અને એક ફ્લેટ 7-7 માળના હોય ને એ 7-7 માળ ઉપર 4-4 ફ્લોર હોય. ધેટ મીન તમે કરો કેટલી બધી પબ્લિક એ 1 ચોરસ કિલોમીટરની અંદર થઈ ગઈ. અમદાવાદ, સુરત, રાજકોટ આવા વિસ્તારોની અંદર. તો વસ્તી ગીચતાની દ્રષ્ટિએ ખાસ ધ્યાન રાખશું, 1 ચોરસ કિલોમીટરની અંદર રહેલી વસ્તી એના શેના તરીકે ઓળખવામાં આવે છે? વસ્તી ગીચતા. તો વસ્તી ગીચતાની દ્રષ્ટિએ સૌથી ઓછી વસ્તી ગીચતા કયો જિલ્લો ધરાવે છે? વસ્તી ગીચતાની દ્રષ્ટિએ સૌથી ઓછી વસ્તી ગીચતા એક જ જિલ્લો ધરાવે છે. જ્યારે સૌથી વધારે વસ્તી ગીચતા કોણ ધરાવે છે? તો કે સૌથી વધારે વસ્તી ગીચતા એ સુરત જિલ્લો ધરાવે છે. સૌથી વધારે વસ્તી ગીચતા કોણ ધરાવે છે? તો સૌથી વધારે વસ્તી ગીચતા સુરત જિલ્લો ધરાવે છે. અને સૌથી ઓછી વસ્તી ગીચતા કોણ ધરાવે છે? તો કે સૌથી ઓછી વસ્તી ગીચતા એ કચ્છ જિલ્લો ધરાવે છે. તો એ બાબત તમે યાદ રાખશો. અને સૌથી વધારે ગ્રામીણ લિંગ પ્રમાણ ધરાવતો, સૌથી ઓછું ગ્રામીણ લિંગ પ્રમાણ. લિંગ પ્રમાણનો મતલબ શું થાય? તો કે 1000 પુરુષ હોય, 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, જેને લિંગ પ્રમાણ કે જાતિ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, જેને સેના તરીકે ઓળખવામાં આવે છે? જેને લિંગ પ્રમાણ કે જાતિ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. આ સૌથી વધારે લિંગ પ્રમાણ ધરાવતો, સૌથી ઓછું ગ્રામીણ લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો હોય તો કયો જિલ્લો છે? કચ્છ જિલ્લો છે. ક્લિયર? ચલો, તો અહીંયા આપણો કમ્પ્લીટ થાય છે એક જિલ્લો, અને એ જિલ્લો છે આપણો કચ્છ જિલ્લો. એકવાર નજર ફેરવવી હોય તો નજર ફેરવી લ્યો, ફટાફટ નજર એકવાર ફેરવી લેવાની છે તમારે. ઓકે, ચલો નજર ફેરવી લો એકવાર ફટાફટ. તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટ કરી દેજો, હું તમારી કમેન્ટ ચોક્કસથી વાંચવાનું છું. અને સ્ક્રીનશોટ લેવો હોય તો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ક્લિયર છે? ચલો આગળ વધીએ છીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ, અને એ પ્રશ્ન છે આપણો કયા જિલ્લાનો છે? વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? ઘણી વાર મેં તમને આ ડેટા ક્લિયર કરાવેલો છે. વોટસન સંગ્રહાલય હોય કે પછી બાર્ટન મ્યુઝિયમ હોય, એન્ડ્રુઝ લાઇબ્રેરી હોય, આવા ડેટા તમને પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે, તો એ ડેટા મેં તમને ક્લિયર કરાવ્યો છે. ઓકે, ચલો વોટસન સંગ્રહાલયની હું તમારી જોડે વાત કરું તો આ વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો આ વોટસન સંગ્રહાલય આવેલું છે રાજકોટ ખાતે. વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? રાજકોટ ખાતે. ચલો આ ડેટા હું તમને ક્લિયર કરાવી દઉં, પરીક્ષામાં પૂછાય તો ખાસ ધ્યાન રાખશું. વોટસન આવે તો આપણે ટીક કરશું રાજકોટ. 1-2 ની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાયેલો છે, ખાસ ધ્યાન રાખશું. વોટસન આવે તો યાદ રાખશું રાજકોટ. બાર્ટન આવે તો આપણે યાદ રાખીશું ભાવનગર. એન્ડ્રુઝ આવે તો આપણે યાદ રાખીશું સુરત. અને લેડી વિલ્સન આવે તો આપણે યાદ રાખીશું વલસાડ. 4 ડેટા મગજમાં ફિટ કરી લેજો, 4 ડેટા મગજમાં ફિટ કરી લેજો. વોટસન આવે તો રાજકોટ, બાર્ટન આવે તો ભાવનગર, એન્ડ્રુઝ આવે તો સુરત, અને લેડી વિલ્સન આવે તો વલસાડ. ઓકે, ચલો રાજકોટની તમારી જોડે હું ચર્ચા કરું થોડી. રાજકોટ જિલ્લાનું મુખ્ય મથક શું છે? તો રાજકોટ જિલ્લાનું મુખ્ય મથક રાજકોટ છે. તમને ખ્યાલ છે સોમનાથ દાદાનું મંદિર ગીર સોમનાથ ખાતે આવેલું છે. 12 જ્યોતિર્લિંગો, જેની અંદર પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે 12 જ્યોતિર્લિંગો છે, જેની અંદર પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે સોમનાથ જ્યોતિર્લિંગને ઓળખવામાં આવે છે. આ સોમનાથ જ્યોતિર્લિંગ એ સોમનાથ ખાતે આવેલું છે. અને આ સોમનાથના આધારે હું તમારી જોડે વાત કરું, ઘેલો સોમનાથ.
સોમનાથના આધારે તમારી જોડે શેની ચર્ચા કરું? ગેલો સોમનાથ. તો ગેલો સોમનાથ તમને જોવા મળશે રાજકોટમાં, યાદ રાખશું. સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ ગણવામાં આવે છે, જે ગીર સોમનાથમાં આવેલું છે. જ્યારે ગેલો સોમનાથની હું તમારી જોડે વાત કરું તો ગેલો સોમનાથ તમને જોવા મળશે રાજકોટની અંદર. ગેલો સોમનાથ તમને જોવા મળશે. એ જ પ્રમાણે રણુજા રાજસ્થાન ખાતે, રણુજા એટલે રામદેવ પીરનું સ્થાનક, અને એવું ને એવું એક રણુજા તમારું આવેલું છે રાજકોટ ખાતે. રાજકોટની અંદર એક સ્થળ છે, હું સ્થળની તમારી જોડે વાત કરું તો એ સ્થળ છે વીરપુર. આ વીરપુરની વાત કરું તો વીરપુર જલારામ બાપાનું સ્થાનક છે. આ વીરપુરની હું તમારી જોડે વાત કરું તો જલારામ બાપાનું સ્થાનક છે, તો એ ક્યાં આવશે? રાજકોટ ખાતે. પરંતુ હું તમારી જોડે વીરપુર તાલુકાની વાત કરું, વીરપુર તાલુકાની હું તમારી જોડે વાત કરું તો વીરપુર તાલુકો ક્યાં આવશે? મહીસાગર ખાતે વીરપુર તાલુકો આવશે. વીરપુર તાલુકો ક્યાં આવશે? મહીસાગર ખાતે વીરપુર તાલુકો આવશે. પરંતુ વીરપુર જલારામ બાપાના સ્થાનકની વાત કરીએ તો એ ક્યાં આવશે? રાજકોટ ખાતે આવશે. તે બાબત તમારે યાદ રાખવાની છે. રાજકોટની દ્રષ્ટિએ એક બાબત યાદ રાખશું, ગેલો સોમનાથ, એક તમારે યાદ રાખવાનું છે રણુજા, અને એક યાદ રાખવાનું છે વીરપુર. આ ત્રણ સ્થળ તમારે અગત્યના યાદ રાખવાના છે રાજકોટની દ્રષ્ટિએ. ઓકે, ચલો. આ રાજકોટની વાત કરીએ તો રંગીલા રાજકોટ તરીકે ઓળખવામાં આવે છે, રંગીલું રાજકોટ. મોદી સાહેબ પોતાની ચૂંટણી પ્રથમ જ્યારે લડે છે વિધાનસભાની, ત્યારે કઈ બેઠક ઉપરથી? તો રાજકોટ પશ્ચિમ બેઠક ઉપરથી જ મોદી સાહેબ પોતાની વિધાનસભાની ચૂંટણી લડે છે. અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલની પહેલા જે મુખ્યમંત્રી હતા શ્રી વિજયભાઈ રૂપાણી, શ્રી વિજયભાઈ રૂપાણી, આ શ્રી વિજયભાઈ રૂપાણી પણ રાજકોટ સાથે જ સંકળાયેલા છે. તે બાબત પર તમે યાદ રાખી શકો છો. ક્લિયર છે? આ વાત કરી આપણે રાજકોટની. ઓકે, ચલો આગળ એક જિલ્લો આપેલો છે વડોદરા. ચારે ચાર ઓપ્શનની આપણે ચર્ચા કરતા જ જશું, જેથી વાંધો ના આવે. વડોદરાની વાત તમારી જોડે કરું તો વડોદરા એટલે વીર ક્ષેત્ર વડોદરું તરીકે તેને ઓળખવામાં આવે છે. વડોદરા એટલે શું? વીર ક્ષેત્ર વડોદરું એટલે વડોદરા તરીકે તેને ઓળખવામાં આવે છે. કોની સાથે સંકળાયેલું છે? તો કે એ પ્રેમાનંદ સાથે સંકળાયેલું છે. વડોદરા કોની સાથે સંકળાયેલું છે? પ્રેમાનંદ સાથે. પ્રેમાનંદ કઈ સદીમાં થઈ ગયા? તો પ્રેમાનંદ થઈ ગયા 17મી સદીમાં. આ સદીનો ડેટા ખાસ ધ્યાન રાખશું. નરસિંહ મહેતા થઈ ગયા છે 15મી સદીમાં, મીરાબાઈ થઈ ગયા છે 16મી સદીમાં, અને પ્રેમાનંદ થઈ ગયા છે 17મી સદીમાં. ત્રણ ડેટા તમારે યાદ રાખવાનું છે. વડોદરાની વાત કરીએ તો વડોદરાને મહેલોના, હમણાં જ હું તમારી જોડે ચર્ચા કરી ગયો કે વડોદરાને મહેલોના શહેર તરીકે ઓળખવામાં આવે છે, અને આ જ વડોદરા સંસ્કાર નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બે ડેટાની હું તમારી જોડે ચર્ચા કરી ગયો. વડોદરા કે જેને મહેલોના શહેર તરીકે ઓળખવામાં આવે છે, અને વડોદરા કે જેને સંસ્કાર નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બાબત પર તમે યાદ રાખશો. વડોદરા ખાતે તમને એક રિફાઇનરી જોવા મળશે. એ રિફાઇનરી કઈ છે? કોયલી રિફાઇનરી. વડોદરા ખાતે તમને એક રિફાઇનરી જોવા મળશે. એ રિફાઇનરી કઈ છે? કોયલી રિફાઇનરી. અચ્છા, જો તમને આવો પ્રશ્ન થાય કે કોયલી રિફાઇનરી કયા મુખ્યમંત્રીના સમયગાળામાં, કોયલી રિફાઇનરી કયા મુખ્યમંત્રીના સમયગાળામાં, તો તમે શું આન્સર આપશો? અચ્છા, મુખ્યમંત્રીની વાત નીકળી છે તો મુખ્યમંત્રીનો આપણે એક ડેટા જોઈ લઈએ, જે તમને પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે. ચલો વર્ક કરી લઈએ આપણે મુખ્યમંત્રીના ડેટા ઉપર. મુખ્યમંત્રી શબ્દ નીકળ્યો જ છે તો મુખ્યમંત્રીનો ડેટા બધો જોઈ લઈએ આપણે. ગુજરાતના પહેલા મુખ્યમંત્રી કોણ હતા? તો ગુજરાતના પહેલા મુખ્યમંત્રી હતા ડોક્ટર જીવરાજ મહેતા. ગુજરાતના પહેલા મુખ્યમંત્રી કોણ હતા? ડોક્ટર જીવરાજ મહેતા. તેમના વિશે વાત કરીએ, તેમનું પૂરું નામ શું છે? જીવરાજ નારાયણ મહેતા. જીવરાજ નારાયણ મહેતા એમનું પૂરું નામ છે. ઓકે, એમના વિશે વાત કરીએ તો એમના સમયગાળામાં જ એટલે કે 1 એપ્રિલ 1963 પંચાયતી ધારો અસ્તિત્વમાં આવ્યો હતો. પંચાયતી રાજ ધારો. આ બાબત તમે યાદ રાખશો. એમના સમયગાળામાં 1 એપ્રિલ 1963 પંચાયતી રાજ ધારો અસ્તિત્વમાં આવ્યો હતો. ડોક્ટર જીવરાજ મહેતાના સમયગાળામાં પૂર્ણ નામ પૂછાય છે તો ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા તમારે યાદ રાખવાનું થશે. ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા? તો ગુજરાતના બીજા મુખ્યમંત્રી હતા બળવંતરાય મહેતા. ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા? બળવંતરાય મહેતા ગુજરાતના બીજા નંબરના મુખ્યમંત્રી હતા. એમના વિશે એક પ્રશ્ન વારંવાર પૂછાય છે કે પાકિસ્તાન ઓકે દ્વારા તેમનું હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યું હતું જ્યારે તેઓ કચ્છ જિલ્લા ઉપર
સરહદ નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાન દ્વારા તેમનું હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યું હતું. એમના કારણે તેમનું દુઃખદ અવસાન થયું હતું. આ બળવંતરાય મહેતાની હું તમારી જોડે વાત કરું તો જવાહરલાલ નહેરુ પંચાયતી રાજ સિસ્ટમ લાગુ કરવી કે નહીં, ઓકે, જે ગ્રામોદય વિકાસ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો એની સમીક્ષા માટે થઈને એક કમિટીનું ગઠન કરે છે અને એ કમિટી એટલે બળવંતરાય મહેતા કમિટી. અને આ બળવંતરાય કમિટી પંચાયતી રાજનું સજેશન આપે છે અને બળવંતરાય મહેતા કમિટી ત્રિસ્તરીય, યાદ રાખશો, બળવંતરાય મહેતા કમિટી શેનું સજેશન આપે છે? ત્રિસ્તરીય પંચાયતી રાજનું સજેશન આપે છે. ત્રિસ્તરીય પંચાયતી રાજ કોણ સજેશન આપે છે? બળવંતરાય મહેતા ત્રિસ્તરીય પંચાયતી રાજનું સજેશન આપે છે. ઓકે, જ્યારે તમને આવો પ્રશ્ન પૂછાય ત્રિસ્તરીયની જગ્યાએ દ્વિસ્તરીયની પ્રશ્ન પૂછાય તો દ્વિસ્તરીય પંચાયતી રાજનું સજેશન કોણ આપે છે? તો કે અશોક મહેતા એ દ્વિસ્તરીય પંચાયતી રાજનું સજેશન આપે છે. જ્યારે 4 સ્તરીય પંચાયતી રાજનું સજેશન કોણ આપે છે? તો GVK રાવ. GVK રાવ એ 4 સ્તરીય પંચાયતી રાજનું સજેશન આપે છે. આ ડેટા યાદ રાખવાનો છે, પરીક્ષામાં પૂછાય છે. ત્રિસ્તરીય પંચાયતી રાજ તો અશોક મહેતા, ત્રિસ્તરીય પંચાયતી રાજ તો બળવંતરાય મહેતા અને 4 સ્તરીય પંચાયતી રાજ GVK રાવ. ઓકે, તો બળવંતરાય મહેતા વિશે વાત કરીએ આપણે. ચલો, પછી ગુજરાતના 3જા નંબરના મુખ્યમંત્રી આવે છે. એ મુખ્યમંત્રી છે હિતેન્દ્રભાઈ દેસાઈ. જો બધા મુખ્યમંત્રી ક્રમમાં હશે એવું જરૂરી નથી, હું જાતે મુખ્યમંત્રી તમને ભણાવું છું, ટોપિક કરાવી દઉં છું. તો ગુજરાતની અંદર જે ગુજરાતમાં રાજધાની હતી એ રાજધાની અમદાવાદથી ખસેડીને ક્યાં રાજધાની કરી દેવામાં આવે છે? ગાંધીનગર કરી દેવામાં આવે છે. અમદાવાદથી રાજધાની ખસેડીને ગાંધીનગર કરી દેવામાં આવે છે. કોના સમયગાળા દરમિયાન? હિતેન્દ્રભાઈ દેસાઈના સમયગાળા દરમિયાન. ઓકે, કયા વર્ષે? તો કે વર્ષ 1971 આ રાજધાની ખસેડી દેવામાં આવશે. આમના વિશે વાત કરીએ તો ગુજરાતમાં છે ને 5 વખત રાષ્ટ્રપતિ શાસન આવ્યું છે. ગુજરાતમાં 5 વખત રાષ્ટ્રપતિ શાસન આવ્યું છે. એમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન કોના સમયગાળામાં? તો પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન એ હિતેન્દ્રભાઈ દેસાઈના સમયગાળામાં આવેલું છે. પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન હિતેન્દ્રભાઈ દેસાઈના સમયગાળામાં આવેલું છે. ઓકે, ચલો પછી આપણે આગળ વાત કરીએ છીએ. પછી તમારે આગળ જતા જતા બધા મુખ્યમંત્રી આવશે. કેવા કે ઘનશ્યામભાઈ ઓઝા જોવા મળશે. પરીક્ષાની દ્રષ્ટિએમાંથી એટલા પ્રશ્નો નથી પૂછાતા. પછી તમને જોવા મળશે ચીમનભાઈ પટેલ. ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2 વખત સેવા આપે છે. આ ખાસ ધ્યાન રાખશું. ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2 વખત સેવા આપે છે. પ્રથમ વખત સેવા આપે છે ને ત્યારે તેમના સમયગાળામાં નવનિર્માણ આંદોલન થઈ જાય છે અને સરકાર ઉથલાઈ દેવામાં આવે છે. એમની યુવાનો દ્વારા જબરદસ્ત આંદોલન થાય છે, જે આંદોલનને નવનિર્માણ આંદોલન નામ આપવામાં આવ્યું છે અને યુવાનો ચીમનભાઈ પટેલ સાહેબની સરકારને ઉથલાવી ફેંકી દે છે. ઓકે, તો ચીમનભાઈ પટેલ પ્રથમ વખત. બીજી વખત તારીખે જે મુખ્યમંત્રી તરીકે આવે છે ત્યારે નર્મદા માટે થઈને, નર્મદા નદી ઉપર ડેમ બનાવવા માટે થઈને નર્મદા બોન્ડ લોન્ચ કરે છે. યાદ રાખશો, નર્મદા બોન્ડ. અને એમના પ્રયત્નના કારણે જ આજે જે સરદાર સરોવર ડેમ યોજના અસ્તિત્વમાં આવી છે, એમના પ્રયત્નના લીધે જ છે. એટલે જ એમની જે સમાધિ છે ગાંધીનગર ખાતે આવેલી છે, જેને શું નામ આપવામાં આવેલું છે? જેને નામ આપવામાં આવેલું છે નર્મદા ઘાટ નામ આપવામાં આવ્યું છે. આ બાબત યાદ રાખશો. ઓકે, સમાધિને નામ શું આપવામાં આવ્યું છે? નર્મદા ઘાટ નામ આપવામાં આવ્યું છે. ચીમનભાઈ પટેલની આ સમાધિ છે. તે બાબત તમે યાદ રાખી શકો છો. ઓકે, પછી હું તમારી જોડે વાત કરું છું. અચ્છા, નર્મદા બોર્ડની હું તમારી જોડે વાત કરું ને તો આના માટે નર્મદા નદી માટે થઈને નર્મદા બચાવ આંદોલન પણ થાય છે. વર્લ્ડ બેંક છે ને લોન મંજૂર પણ કરી દે છે, પરંતુ મેઘા પાટકર નામના એક એક્ટિવિસ્ટ હોય છે. મેઘા પાટકર. આ મેઘા પાટકર નર્મદા બચાવ આંદોલન કરે છે. નર્મદા બચાવ આંદોલન કર્યું એમણે, એટલે વર્લ્ડ બેંકે જે લોન મંજૂર કરી હતી ને લોન પાછી ખેંચી લેશે. એટલે પછી એમ કહેવાય ને કે ભાઈ પારકી આશા સદા નિરાશા. એટલે ભાઈ ચીમનભાઈ પટેલ જયારે મુખ્યમંત્રી તરીકે આવે છે ત્યારે તેઓ વિચારે છે કે જો આપણે આપણી નર્મદા નદી, આપણી લોકમાતા ઉપર ડેમ બનાવવો છે, આપણે પાણીનો મેક્સિમમ યુઝ કરવો છે, તો આપણી પ્રજાઓએ જ કંઈક કરવું પડશે. એના માટે થઈને શું બહાર પાડે છે? નર્મદા બોન્ડ બહાર પાડે છે. તે બાબત તમે યાદ રાખી શકો છો. પછી ગુજરાતના એક અગત્યના મુખ્યમંત્રી આવે છે. મુખ્યમંત્રી છે આપણા બાબુભાઈ જશભાઈ પટેલ. આ બાબુભાઈ જશભાઈ પટેલની વાત કરીએ તો એમના સમયગાળામાં મચ્છુ હોનારત થાય છે. ખૂબ જ દુઃખદ ઘટના બને છે મચ્છુ હોનારત. મચ્છુ ડેમ તૂટી પડવાની જે ઘટના બનેલી હોય છે, કોના સમયગાળા દરમિયાન બનેલી હોય છે? બાબુભાઈ જશભાઈ પટેલના સમયગાળા દરમિયાન બનેલી હોય છે. તો જો તમે અહીંયા 6 મુખ્યમંત્રી વિશે થોડી ચર્ચા કરી, થોડો માહિતી મેળવી, જેવા પરીક્ષા લક્ષી પ્રશ્ન બની શકે. જેમ કે પહેલા મુખ્યમંત્રી છે આપણા ડોક્ટર જીવરાજ મહેતા. ઓકે, એમનું પૂર્ણ નામ શું છે? જીવરાજ નારાયણ મહેતા એમનું પૂર્ણ નામ છે. તેમના કરીએ તો 1 એપ્રિલ 1963, ખાસ ધ્યાન રાખશું, 1 એપ્રિલ 1963 પંચાયતી રાજ ધારો અસ્તિત્વમાં આવેલો છે. બળવંતરાય મહેતા વિશે વાત કરીએ તો પાકિસ્તાન દ્વારા જ્યારે બળવંતરાય મહેતા
એ કચ્છ જિલ્લા ઉપર પાકિસ્તાન સરહદ નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાન દ્વારા તેમનું હેલિકોપ્ટર તોડી પાડવામાં આવે છે અને બળવંતરાય મહેતાનું અવસાન થાય છે. ત્રિસ્તરીય પંચાયતી રાજના પ્રણેતા કોણ હતા? બળવંતરાય મહેતા. દ્વિસ્તરીય પંચાયતી રાજના પ્રણેતા કોણ હતા? અશોક મહેતા. અને 4 સ્તરીય પંચાયતી રાજના પ્રણેતા કોણ હતા? જીવી રાવ હતા. હિતેન્દ્રભાઈ દેસાઈની વાત કરીએ તો કે ગુજરાતની જે રાજધાની હતી એ અમદાવાદ હતી. એ અમદાવાદથી ખસેડીને રાજધાની ગાંધીનગર કરવામાં આવે છે. કોના સમયગાળા દરમિયાન? હિતેન્દ્રભાઈ દેસાઈના સમયગાળા દરમિયાન 1971માં. ગુજરાતમાં કુલ 5 વખત, ગુજરાતમાં કુલ કેટલી વખત? તો કે ગુજરાતમાં કુલ 5 વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે. આ 5 વખત રાષ્ટ્રપતિ શાસનની અંદર સૌથી પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન કોના સમયગાળામાં? હિતેન્દ્રભાઈ દેસાઈના સમયગાળામાં લાગુ થયેલું છે. પછી વાત કરીએ ચીમનભાઈ પટેલ. ચીમનભાઈ પટેલ ગુજરાતમાં 2 વખત મુખ્યમંત્રી તરીકે સેવા આપે છે. પ્રથમ વખત જ્યારે મુખ્યમંત્રી તરીકે આવે છે ત્યારે તેમના સમયગાળા દરમિયાન નવનિર્માણ આંદોલન થાય છે અને નવનિર્માણ આંદોલનના કારણે તેમની સત્તા ગુમાવવી પડે છે. આગળ જતા જ્યારે બીજી વખત મુખ્યમંત્રી તરીકે આવે છે ત્યારે ખૂબ જ વખાણવા લાયક કાર્ય કરે છે. નર્મદા નદી ઉપર ડેમ બાંધવા માટે થઈને નર્મદા બોન્ડ લોન્ચ કરે છે. નર્મદા બોન્ડ લોન્ચ કરે છે. એમની સમાધિનું નામ પણ નર્મદા ઘાટ છે જે ગાંધીનગર ખાતે આવેલી છે. બાબુભાઈ પટેલની વાત કરીએ, બાબુભાઈ જસભાઈ પટેલ, તો તેમના સમયગાળા દરમિયાન જ મચ્છુ નદી ઉપર જે ડેમ હોય છે એ તૂટવાની ખૂબ જ દુઃખદ ઘટના બને છે. ઓકે, તો એ આવશે બાબુભાઈ જસભાઈ પટેલ. ચલો પછી આપણે આગળ વાત કરીએ છીએ બીજા મુખ્યમંત્રીની. જેમ કે એક મુખ્યમંત્રી આવશે માધવસિંહ સોલંકી. માધવસિંહ સોલંકીની વાત કરીએ તો સૌથી પ્રથમ વખત 5 વર્ષ 5 વર્ષ કોઈએ પોતાની ટર્મ પૂરી કરી હોય તે મુખ્યમંત્રી કોણ છે? માધવસિંહ સોલંકી. એટલે બીજા મુખ્યમંત્રી આવતા 3 વર્ષમાં રાજીનામું આપવું પડે અથવા તો સરકાર ઉઠલી જાય, આવી ઘટનાઓ બનતી રહેતી. જ્યારે માધવસિંહ સોલંકી આવે છે તો 5 વર્ષ સુધી સતત શાસન કરે છે. આ માધવસિંહ સોલંકી એક એમની થિયરી માટે બહુ જાણીતા હતા. એ થિયરી હતી ખામ થિયરી. ઓકે, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે ખામ થિયરી માટે કોણ જાણીતા હતા? તો ખામ થિયરી માટે માધવસિંહ સોલંકી જાણીતા હતા. આ માધવસિંહ સોલંકી વિદેશ મંત્રી, કેન્દ્ર સરકારમાં વિદેશ મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તો પરીક્ષામાં આવો પ્રશ્ન પણ બનાય, પૂછી શકે કે ભાઈ નીચેનામાંથી ગુજરાતના કયા મુખ્યમંત્રી એ કેન્દ્ર સરકારમાં વિદેશ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે? તો માધવસિંહ સોલંકી. માધવસિંહ સોલંકી વિશે હું તમારી જોડે વાત કરું તો મધ્યાહન ભોજન યોજના એ પણ એમના સમયગાળા દરમિયાન જ લોન્ચ કરવામાં આવી હતી. બપોરે જે શાળામાં બાળકો જતા હોય અને બપોરે જમવાનું આપવું, એ યોજનાની શરૂઆત માધવસિંહ સોલંકી દ્વારા જ કરવામાં આવેલી હતી. તે બાબત પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, તો માધવસિંહ સોલંકીમાં આટલી બાબત યાદ રાખી શકો છો. માધવસિંહ સોલંકીનો રેકોર્ડ હતો સૌથી વધારે સીટો જીતવાનો, અને આ રેકોર્ડ તોડવા માટે જ ઘણી પાર્ટીઓ મેદાનમાં આવતી. કોંગ્રેસ પાર્ટીના હતા માધવસિંહ સોલંકી. તેમ છતાં કોંગ્રેસની પણ ઈચ્છા રહી છે કે આ રેકોર્ડ તોડીએ અને ભાજપની પણ ઈચ્છા રહી છે. જોકે એ રેકોર્ડ વર્ષ 2022માં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે 156 સીટ જીતીને આ રેકોર્ડ બનાવી દીધો છે. હવે મારા ખ્યાલ પ્રમાણે આ રેકોર્ડ થોડો અનબીટેબલ કહી શકાય. એવો જબરદસ્ત રેકોર્ડ કોને બનાવી દીધો છે? ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે 156 સીટો જીતીને આ રેકોર્ડ બનાવી દીધો છે. બરાબર છે, તો એ બાબત આપણે યાદ રાખવાની છે. સૌથી વધારે સીટો જીતવાનો રેકોર્ડ અત્યારે કયા મુખ્યમંત્રીના નામ પર છે? તો ભૂપેન્દ્રભાઈ પટેલના નામ પર છે. તો માધવસિંહ સોલંકી. પછી ઘણા બધા મુખ્યમંત્રી આવે છે પણ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના નથી. જેમ કે છબીલદાસ મહેતા આવે છે, સુરેશ ભાઈ આવે છે. પછી એક મુખ્યમંત્રી છે આપણા અમરસિંહ ચૌધરી. પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી, યાદ રાખશો. પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોઈ હોય તો પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ છે? અમરસિંહ ચૌધરી છે. પછી એક મુખ્યમંત્રી આવે છે કેશુભાઈ પટેલ. ગુજરાત ઉપર છે ને આમ જોવા જઈએ તો આ 50-60 વર્ષોની અંદર બે વાર ખૂબ જ દુઃખદ ઘટનાઓ ગુજરાતે સામનો કરવો પડે કુદરતી આફતોનો. જબરદસ્ત ઘટનાઓ કહી શકાય કે જેને ગુજરાતને હચમચાવી નાખ્યું. તેવી 2 ઘટનાઓ હતી કુદરતી આપત્તિઓમાં. એક મચ્છુ હોનારત જે બાબુભાઈ જસભાઈ પટેલના સમયગાળામાં થઈ હતી, અને બીજી હોનારત જેનાથી આમ વૈશ્વિક ફલક ઉપર ખબર પડી ગઈ કે ભાઈ બહુ જ ભયંકર નુકસાન થયું છે, જાનમાલની હાનિ થઈ છે. અને ઘટના હતી કચ્છ ખાતે, કચ્છના મતલબ એપી સેન્ટર તરીકે જે ભૂકંપ આવ્યો હતો, ધરતીકંપ આવ્યો હતો 26 જાન્યુઆરી 2001નો. તે ધરતીકંપ વખતે મુખ્યમંત્રી કોણ હતા? તો ધરતીકંપ વખતે મુખ્યમંત્રી હતા કેશુભાઈ પટેલ. ધરતીકંપ વખતે મુખ્યમંત્રી હતા. ઓકે, તો એ બાબત આપણે યાદ રાખીશું. કેશુભાઈ પટેલ. કેશુભાઈ પટેલ પછી આપણે બધા સૌના લોકલાડીલા નેતા એટલે કે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી તરીકે આવી જાય છે. અને ગુજરાતમાં સૌથી વધારે મુખ્યમંત્રી તરીકે રહેવાનો કોઈએ સમયગાળો રહ્યો હોય તો કોનો રહ્યો છે? શ્રી નરેન્દ્રભાઈ મોદી. એ ગુજરાતમાં સૌથી વધારે મુખ્યમંત્રી તરીકે તેમણે સેવા આપેલી છે. ઓકે, નરેન્દ્રભાઈ મોદી.
પછી નરેન્દ્રભાઈ મોદી પછી એક મહિલા મુખ્યમંત્રી આવે છે, અને મહિલા મુખ્યમંત્રી કોણ છે? તો કે આનંદીબહેન પટેલ. મહિલા મુખ્યમંત્રી છે. મહિલા મુખ્યમંત્રી કોણ છે? તો કે આનંદીબેન પટેલ. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી જણાવો. ગુજરાતના સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી જણાવો. તો આનંદીબેન પટેલ એ ગુજરાતના સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી છે. આનંદીબેન પટેલ પછી મુખ્યમંત્રી તરીકે કોણ આવે છે? તો આનંદીબેન પટેલ પછી મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી આવે છે. આનંદીબેન પટેલ પછી મુખ્યમંત્રી તરીકે કોણ આવે છે? વિજયભાઈ રૂપાણી આવે છે. વિજયભાઈ રૂપાણી પછી મુખ્યમંત્રી તરીકે કોણ આવે છે? ભૂપેન્દ્રભાઈ પટેલ આવે છે. ઓકે, આ બધું ભણાય, એમાં કદાચ એક બે મુખ્યમંત્રી રહી ચૂક્યા હોય તો માફ કરજો, પણ મેક્સિમમ મેં તમને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો. મુખ્યમંત્રીમાંથી પ્રશ્ન પૂછાય તો તમને સરળતાથી જવાબ આવડી જવો જોઈએ. ઓકે, અહીંયા તો આપણો સિમ્પલી પ્રશ્ન આ જ હતો. સિમ્પલી આપણો પ્રશ્ન શું હતો? તો સિમ્પલી આપણો પ્રશ્ન એમ હતો કે વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો રાજકોટ ખાતે વોટસન સંગ્રહાલય આવેલું છે. તો રાજકોટની ચર્ચા કરી, વડોદરાની ચર્ચા કરી, વડોદરાની ચર્ચા કરતા કરતા મુખ્યમંત્રીની ચર્ચા કરી ગયા. પોરબંદરની વાત કરી તો પોરબંદરમાં તમે યાદ રાખજો સુદામાપુરી તરીકે. પોરબંદરમાં શું યાદ રાખશો? સુદામાપુરી તરીકે કઈ નગરી જાણીતી છે? તો સુદામાપુરી તરીકે પોરબંદર જાણીતું છે. આ પોરબંદર ખાતે એક મહાન વ્યક્તિનો જન્મ થયેલો છે 2 ઓક્ટોબર 1869. 2 ઓક્ટોબર 1869 ના રોજ એક વ્યક્તિનો જન્મ થયેલો છે, અને એ વ્યક્તિ એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી. 2 ઓક્ટોબર 1869 ના રોજ એક મહાન વ્યક્તિનો જન્મ થયેલો છે, અને એ વ્યક્તિ એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી, કે જેને આપણે મહાત્મા ગાંધી તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? મહાત્મા ગાંધી તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, પોરબંદર ખાતે તેમનો જન્મ થયેલો છે. આ મહાત્મા ગાંધીની વાત કરીએ તો વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જાય છે, અને પછી પરત ફરે છે ક્યારે? તો 9 જાન્યુઆરી 1915. મહાત્મા ગાંધીજી 9 જાન્યુઆરી 1915 ના રોજ પરત ફરે છે. 9 જાન્યુઆરી 1915 ના પરત ફરે છે. તેથી જ આ દિવસને વિશ્વ પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો 9 જાન્યુઆરી આપણે આ યાદ રાખીશું. 1915 ના મહાત્મા ગાંધીજી રિટર્ન થઈ જાય છે. પછી શું થાય છે? 1915 ના મહાત્મા ગાંધીજી રિટર્ન થતા સૌપ્રથમ એક આંદોલન થાય છે. મહાત્મા ગાંધીજીનું ભારતમાં પ્રથમ આંદોલન, જેને સેના તરીકે ઓળખવામાં આવે છે? જેને ચંપારણ સત્યાગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. મહાત્મા ગાંધીજીનું ભારતમાં પ્રથમ આંદોલન એટલે કયું આંદોલન? ચંપારણ સત્યાગ્રહ. અને મહાત્મા ગાંધીજીનું ગુજરાતમાં પ્રથમ આંદોલન એટલે કયું આંદોલન? તો ખેડા સત્યાગ્રહ. આ બે બાબત આપણે યાદ રાખવાની છે. એક્ચ્યુઅલ ડેટા. મહાત્મા ગાંધીજીનું ભારતમાં પ્રથમ આંદોલન એટલે કયું આંદોલન? તો મહાત્મા ગાંધીજીનું ભારતમાં પ્રથમ આંદોલન એટલે આવશે ચંપારણ સત્યાગ્રહ. અને મહાત્મા ગાંધીજીનું ગુજરાતમાં પ્રથમ આંદોલન એટલે કયું આંદોલન? તો એ આંદોલન આવશે ખેડા સત્યાગ્રહ. બે બાબત તમારે યાદ રાખવાની છે. ઓકે, પછી 13 એપ્રિલ 1919 ની ઘટના તમે સૌ પરિચિત છો. 13 એપ્રિલ 1919 માં શું થાય છે? જલિયાવાલા બાગ હત્યાકાંડ થાય છે. આ જલિયાવાલા બાગ હત્યાકાંડ થતા 2 પ્રકારના કમિશનો નિમણૂક કરવામાં આવે છે. એક બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા કમિશન આવે છે હન્ટર કમિશન. હન્ટર કમિશન ને કોંગ્રેસ દ્વારા આવે છે મદન મોહન માલવિયા કમિશન. હન્ટર કમિશન તો એવું કહી દે છે કે આવેશમાં આવીને થયેલી સહજ માનવીય ભૂલ છે, આવું કહી દે છે. ઓકે, મદન મોહન માલવિયા કમિશન છે આને સખત શબ્દોમાં નિંદા કરે છે, અને પછી આનો વિરોધ જબરદસ્ત થાય છે. જલિયાવાલા બાગ હત્યાકાંડનો વિરોધ થતા મહાત્મા ગાંધીજીને રિલેટેડ પ્રશ્ન હું તમને કહું છું. મહાત્મા ગાંધીજી પોતાની મહાત્મા ગાંધીજી પોતાની ઉપાધિ કેસરે હિન્દ એ બ્રિટિશ ગવર્મેન્ટને રિટર્ન કરી દેશે. ઓકે, મહાત્મા ગાંધીજી પોતાની ઉપાધિ કેસરે હિન્દ એ મહાત્મા ગાંધીજી આ ઉપાધિ શું કરી દેશે? બ્રિટિશ ગવર્મેન્ટને રિટર્ન કરી દેશે. ચલો, અહીંયા ઇતિહાસની વાત નીકળી તો ઇતિહાસમાં એક પ્રશ્ન પૂછાતો હોય છે, ઇતિહાસની ઘટનાઓ. તો એ ઘટનાઓ વિશે હું તમને થોડું કહું તો તમે અહીંયા ડેટા નોટ કરતા જજો. જેમ કે 1885 માં શું આવશે? તો કે 1885 માં આવશે INC ની સ્થાપના. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના ક્યારે થયેલી છે? 1885 માં. પછી હું તમારી જોડે વાત કરું 1905 માં શું આવશે? તો 1905 માં આવશે બંગાળના ભાગલા પડે છે. એક જ મિનિટ, આપણે સારી રીતે ચર્ચા કરી લઈએ આગળ જ, એટલે તમને યાદ રહી જાય. હા, ઐતિહાસિક ઘટનાઓ અહીંયાથી ગેરંટેડ એક પ્રશ્ન પૂછાશે. જોઈ લેજો, ઐતિહાસિક ઘટનાઓ. જો વાત કરું 1885 માં શું આવશે? INC ની સ્થાપના.
ઓકે 1905 માં શું આવશે? બંગાળના ભાગલા. 1905 માં શું આવશે? બંગાળના ભાગલા. 1906 માં શું આવશે? તો 1906 માં આવશે મુસ્લિમ લીગની સ્થાપના. 1906 માં શું આવશે? મુસ્લિમ લીગની સ્થાપના. 1909 માં શું આવશે? તો 1909 માં આવશે મોર્લે મિન્ટો એક્ટ. મોર્લે મિન્ટો એક્ટ. 1911 માં શું આવશે? તો 1911 માં આવશે બંગાળના ભાગલા રદ. બંગાળના ભાગલા રદ. 1915 માં શું આવશે? તો મહાત્મા ગાંધી રિટર્ન. 1919 માં બે ઘટનાઓ આવશે. એક 1919 માં ઘટના આવશે તમારી જલિયાવાલા બાગ. જલિયાવાલા બાગ હત્યાકાંડ. અને એક 1919 માં તમારી ઘટના આવશે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ એક્ટ. મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ એક્ટ. પછી 1920 માં તમારી એક ઘટનાની શરૂઆત થશે. આમ તો 1920 કહી શકાય, પણ એ ઘટના છે તમારી અસહકાર આંદોલન. પછી તમારી 1923 માં ઘટના આવશે. એ ઘટના છે તમારી બોરસદ સત્યાગ્રહ. 1928 માં તમારી ઘટના આવશે. એ ઘટના છે તમારી બારડોલી સત્યાગ્રહ. 1930 માં તમારી ઘટના આવશે. એ ઘટના છે તમારી દાંડી કૂચ. 1931 માં આવશે ગાંધી ઇરવિન કરાર. 1940 માં આવશે ઓગસ્ટ પ્રસ્તાવ. 1942 માં બે ઘટના આવશે. 1942 માં થશે હિન્દ છોડો અને 1942 માં થશે ક્રિપ્સ મિશન આવશે. 1946 માં એક ઘટના આવશે અને એ ઘટના છે કેબિનેટ મિશન. અને 1947 માં દેશ આઝાદ થશે અને 1950 માં ભારત દેશ પ્રજાસત્તાક બનશે. બોલો કઈ ઘટે? આમાં કોઈ ઘટના રહી જતી હોય તો તમે તમારી રીતે એડ કરી દેજો. બાકી તમામ ઘટનાઓ લઈ લીધી. હવે આ ઘટનાઓને તમને એવો પ્રશ્ન કરે કે ક્રમમાં ગોઠવો, ગોઠવી શકો ક્રમમાં? તમને એવો પ્રશ્ન કરે જોડકા જોડો, જોડકા જોડી શકો? તમને ફેક્ચ્યુઅલ ડેટામાં પ્રશ્ન પૂછી લે કે આ ઘટના કઈ સાલમાં, તમે જવાબ આપી શકો? બધી બાબતો આપણે કવર કરાવી દીધી ઐતિહાસિક ઘટનાઓની. કઈ ઝંઝટ જ નહીં. જિલ્લાનો લેક્ચર છે, ભલે ને બધી માહિતી હું તમને આપી દઉં, ક્યાંય તમારે જવું ના પડે. એકવાર આ લેક્ચર જુઓ ને એટલે બધું ટકાટક થઈ જાય. લો આવી ગયું તમારું માઇન્ડ મેપ. તેના માટે તમે પીડીએફ ડાઉનલોડ કરશો. સૌથી પહેલી વાત, રાજકોટ જિલ્લામાં તાલુકા કેટલા? તો રાજકોટ જિલ્લામાં આવશે તાલુકા 11. નામ ગોખી લો. રાજકોટ, જે રાજકોટ જિલ્લાનું મુખ્ય મથક છે. પડગરી, લોધિકા, ઉપલેટા, જામકંડોરણા, ધોરાજી, જેતપુર, ગોંડલ, જસદણ, વિછિયા, કોટડા સાંગણી. એમાં એક અગત્યનો મને ગમતો હોય તો ગોંડલ, કેમ કે ગોંડલ સાથે એક સંકળાયેલા છે મહારાજા ભગવતસિંહજી. કોણ સંકળાયેલું છે? મહારાજા ભગવતસિંહજી. એ ભગવતસિંહજી કે જેમની પ્રેરણાથી ભગવદ ગોમંડલની રચના કરવામાં આવેલી હતી. ભગવદ ગોમંડલની રચના થયેલી છે. આધુનિક ગોંડલના સર્જક તરીકે, આધુનિક ગોંડલના સર્જક તરીકે જો કોઈને ઓળખવામાં આવતા હોય તો આધુનિક ગોંડલના સર્જક તરીકે મહારાજા ભગવતસિંહજીને ઓળખવામાં આવે છે. બસ આટલી વાત યાદ રાખવાની છે. ચલો, સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ આ બધી બાબતો સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ પૂછાય, ભૂગોળની દ્રષ્ટિએ પૂછાય, બધી દ્રષ્ટિએ પ્રશ્ન બની શકે. સૌથી પહેલો જોઈ લઈએ વાવ. વાવની વાત નીકળે ને એટલે આપણે 2-3 વાવ તો આવડે જ, બધાને આવડતી હોય. કે અડાલજની વાવ, તો કે ગોંધીનગર, રાણકી વાવ, તો કે પાટણ, અને કે બાય હરીરી વાવ, તો કે અમદાવાદ. આટલી તો આવડે જ, બીજી આવડે કે નહીં? એના સિવાય વાવો કરવી પડે ને. તો મીનળ વાવ, ભાડલાની વાવ, લાલપરી વાવ અને સંદરડા વાવ, આ બધી વાવ તમને ક્યાં જોવા મળશે? આ બધી વાવ તમને જોવા મળશે રાજકોટ ખાતે.
તો સૌથી પહેલો તમે ડેટા જોઈ લીધો તાલુકાનો, બીજો ડેટા તમે જોઈ લીધો વાવનો. મહેલ અને કિલ્લા. હવે જો આખા રાજકોટ જિલ્લાની વાત કરેલી છે, મહેલ અને કિલ્લા એટલે આખા રાજકોટ જિલ્લાની. એટલે ઇન્ડિવિજ્યુઅલ મેં તમને એવું નથી કીધું કે ભાઈ આ જો ગોંડલ ખાતેનો છે કે આ જસદણ ખાતેનો છે, આખો રાજકોટ જિલ્લાની વાત કરેલી છે. ઓર્ચિડ પેલેસ, રિવરસાઇડ પેલેસ, દરબારગઢ, અરણગઢનો કિલ્લો, નવલખા મહેલ ને ખીરસરા પેલેસ. લાઇબ્રેરી, લખધીરસિંહ લાઇબ્રેરી અને લેંગ લાઇબ્રેરી. ઓકે. સંગ્રહાલયો, વોટસન સંગ્રહાલય, ઢીંગલી મ્યુઝિયમ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ. અને ગુફા, પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. ઢાંકની ગુફા. ઓકે, ઢાંકની ગુફા ક્યાં આવશે? ઉપલેટા ખાતે. ક્લિયર છે? ચલો આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો, બાકી પીડીએફ વિવેકાનંદ એકેડમીના હેલ્પલાઇન નંબર પર મેસેજ કરી દેવાનો કે આની પીડીએફ જોઈએ છીએ, તમને એપ્લિકેશનની લિંક આપશે, તમે ડાઉનલોડ કરી લેજો. બાકી શું કરશો? ડાયરેક્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરો પ્લે સ્ટોરમાં જઈને, વિવેકાનંદ એકેડમી ગાંધીનગર, તો પણ તમને આની પીડીએફ આપણી એપ્લિકેશનમાંથી મળી રહેશે. ચલો તો ક્વેશ્ચન નંબર 2 અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે આગળ વધીએ છીએ ક્વેશ્ચન નંબર 3 તરફ. અહિંસા નગરી તરીકે જાણીતું પાલીતાણા કયા જિલ્લામાં આવે? પાલીતાણા આવે તો ભાવનગર આવે. સાવ સહેલી વાત છે, બધાને ખબર હોય. ભાવનગરની વાત નીકળી તો ભાવનગરની મારે તમારા જોડે થોડી ચર્ચા કરવી છે. ભાવનગર, તો કે ભાવનગર જિલ્લાનો મુખ્ય મથક છે ભાવનગર. ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો કે ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક છે ભાવનગર. હવે થોડા સ્થળોની વાત કરી લઈએ, વ્યક્તિઓની વાત કરી લઈએ. સૌથી પહેલા થોડા સ્થળની વાત કરીએ, જેમ કે અલંગ. અલંગ તો જહાજ ભાંગવાનો ઉદ્યોગ. અલંગ તો જહાજ ભાંગવાનો ઉદ્યોગ કયા જિલ્લા સાથે સંકળાયેલો છે? ભાવનગરના અલંગ સાથે, ભાવનગર જિલ્લાના અલંગ સ્થળ ખાતે. સિહોર, તાંબા પિત્તળના વાસણો. સિહોર તો શું આવશે? તાંબા પિત્તળના વાસણો, ભાવનગરના સિહોર ખાતે. ઓકે, ચલો પછી વાત કરીએ છીએ વેળાવદર એટલે કે બ્લેક બક નેશનલ પાર્ક. પછી વાત કરીએ છીએ હાથબ. તો હાથબમાં આવશે કાચબા ઉછેર કેન્દ્ર. હાથબની વાત કરી તો શું આવશે? કાચબા ઉછેર કેન્દ્ર હાથબ ખાતે થશે. આ સ્થળોની વાત થઈ. વ્યક્તિઓની તમારી જોડે વાત કરું તો એક વ્યક્તિ આપણે આવે છે મોરારી બાપુ. કોણ આવે છે? મોરારી બાપુ. અને એ સ્થળ કયું? તલ ગાજરડા. મોરારી બાપુ સાથે સંકળાયેલું સ્થળ એટલે કયું? તલ ગાજરડા. મોરારી બાપુ છે ને પ્રાથમિક શાળાના શિક્ષકોને સન્માનિત કરતા એક ઉત્સવની આયોજન પણ કરે છે, ચિત્રકૂટ મહોત્સવ. ઇવન તલ ગાજરડા ખાતે જેનું આયોજન થતું જોવા મળશે. ઇવન આ રામ મંદિરનું જે આપણે નિર્માણ થઈ રહ્યું છે, મેં ક્યાંક ડેટા વાંચ્યો હતો કે ગુજરાત તરફથી જો સૌથી વધારે કોઈ દાન આપનાર વ્યક્તિ હોય તો એ વ્યક્તિ કોણ છે? મોરારી બાપુ છે. કે આશરે 11 કરોડ જેટલું તેમને દાન આપેલું છે. પછી હું તમારી જોડે વાત કરું નરસિંહ મહેતાની. કોની વાત કરું? નરસિંહ મહેતા. તો નરસિંહ મહેતા કયા સ્થળ સાથે સંકળાયેલા છે? તો નરસિંહ મહેતા સંકળાયેલા છે તળાજા ખાતે. નરસિંહ મહેતા સંકળાયેલા. પછી હું તમારી જોડે વાત કરું બગદાણા. તો બગદાણા ખાતે કોણ સંકળાયેલું છે? બગદાણા સાથે સંકળાયેલું છે બજરંગદાસ બાપુ. બજરંગદાસ બાપુ કઈ નદીના કિનારે? બગડ નદીના કિનારે બજરંગદાસ બાપુ સંકળાયેલા આવશે. બગડ નદીના કિનારે બજરંગદાસ બાપુ બગદાણા આવશે. ઓકે, આટલી વાતો યાદ રાખી શકો છો. પછી ખોડિયાર માતા સાથે એક સ્થળ, ખોડિયાર માતા સાથે ગુજરાતમાં 2 સ્થળ સંકળાયેલા છે. એક સ્થળ આવશે ભાવનગરનું રાજપરા અને બીજું સ્થળ આવશે પાટણનું વરાણા. વરાણા ખાતે ખોડિયાર માતાનું સ્થાનક છે, ત્યાં મેળાનું આયોજન થતું જોવા મળે છે. અને ભાવનગરના રાજપરા ખાતે ખોડિયાર માતાનું સ્થાનક આવેલું છે, જ્યાં તમને તાંતણીયો ધરો જોવા મળે છે. તો આ કંઈક આપણે ભાવનગરની વાત કરી. અચ્છા, સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તરીકે કોને ઓળખવામાં આવે એવો પ્રશ્ન થાય તો સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તરીકે ભાવનગરને ઓળખવામાં આવે છે. ભાવનગરમાં પાછું એક પ્લેસ આવેલું છે, એ પ્લેસ છે પાલીતાણા. આ પાલીતાણાની અંદર 863 જેટલા, આ પાલીતાણાની અંદર કેટલા? તો પાલીતાણાની અંદર 863 જેટલા મંદિરો આવેલા છે. આટલા બધા મંદિરો આવેલા હોવાથી અને આ નગરીને અહિંસા નગરી તરીકે ઓળખવામાં આવે છે. એ બાબત તમે યાદ રાખશો. અહિંસા નગરી તરીકે કયું સ્થળ જાણીતું છે? તો કે અહિંસા નગરી તરીકે સ્થળ જાણીતું છે પાલીતાણા. જે પાલીતાણા ક્યાં આવેલું છે? ભાવનગર ખાતે આવેલું છે. બસ આટલી બાબતો આપણે ભાવનગરની દ્રષ્ટિએ યાદ રાખવાની થાય છે. બીજી બાબતો આપણે ચર્ચા કરીએ જ છીએ.
ભાવનગરમાં તમને જોવા મળશે બાર્ટન, વોટસન તમને જોવા મળશે રાજકોટમાં, બાર્ટન તમને જોવા મળશે ભાવનગરની અંદર. ક્લિયર? ચલો, રાજકોટ હમણાં જ ચર્ચા કરી ગયા, ભાવનગર અત્યારે ચર્ચા કરી ગયા. જુનાગઢની આના પછીના ક્વેશ્ચનમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તેમ છતાં જુનાગઢની વાત કરીએ તો જુનાગઢને વાડીઓના જિલ્લા તરીકે યાદ રાખશું. જુનાગઢને શેના તરીકે? તો જુનાગઢને ઓળખવામાં આવે છે વાડીઓના જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં મગફળીના ઉત્પાદનમાં ખાસ સમજજો, ગુજરાતમાં મગફળીના ઉત્પાદનમાં કોઈ જિલ્લો મોખરે હોય, ગુજરાતમાં મગફળીના ઉત્પાદનમાં કોઈ જિલ્લો મોખરે હોય તો એ જિલ્લો છે જુનાગઢ. અને આના આધારે જ મગફળી સંશોધન કેન્દ્ર, આના આધારે જ મગફળી સંશોધન કેન્દ્ર એ ક્યાં આવેલું છે? તો મગફળી સંશોધન કેન્દ્ર પણ આવેલું છે જુનાગઢ ખાતે. મગફળી સંશોધન કેન્દ્ર આવેલું છે, તે બાબત તમે યાદ રાખી શકો છો. ઓકે, જુનાગઢની વાત કરીએ તો જુનાગઢમાં સત્તાધાર કરીને એક સ્થળ આવેલું છે. સત્તાધાર, સંત આપા ગીગા, સંત આપા ગીગા સાથે સંકળાયેલું સ્થળ એટલે કયું આવશે? સત્તાધાર. ચલો, પછી અહીંયા એક જિલ્લો આપેલો છે જામનગર. જામનગર એટલે છોટા કાશી તરીકે જો કોઈ સ્થળ જાણીતું હોય, છોટા કાશી તરીકે જો કોઈ સ્થળ જાણીતું હોય તો જામનગર આવશે. જામનગરની વાત કરીએ છીએ તો જામનગર એ નવા નગર તરીકે પણ જાણીતું હતું. અને જામનગરમાં આ નવા નગર તરીકે જાણીતું હતું ત્યારે એના સાથે એક રજવાડાના રાજા સંકળાયેલા હતા, રણજીતસિંહજી. રણજીતસિંહજી, તો રણજીતસિંહજીની યાદમાં જ ટ્રોફી રમાય છે અને ટ્રોફી એટલે કઈ ટ્રોફી? રણજી ટ્રોફી તરીકે તેને ઓળખવામાં આવે છે. ઓકે, સિમ્પલ બાબત છે. આમરા અને લાખા બાવળ જેવા સ્થળો તમે યાદ રાખી શકો છો. જામનગરમાં આમરા અને લાખા બાવળ આવા સ્થળો છે જે સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો છે. એ પણ તમને ક્યાં જોવા મળશે? એ પણ તમને જામનગર ખાતે જોવા મળશે. આ જામનગરની વાત કરીએ તો જામનગરની બાંધણીઓ ખૂબ વખણાય છે. જામનગર શેના માટે જાણીતું છે? જામનગર બાંધણી માટે જાણીતું છે. બાબત પણ યાદ રાખવાની થાય છે. ચલો, ક્વેશ્ચન નંબર 3 આપણો છે કમ્પ્લીટ થાય છે કે અહિંસા નગરી તરીકે જાણીતું પાલીતાણા. તો અહિંસા નગરી તરીકે જાણીતું પાલીતાણા ક્યાં આવેલું છે? તો એ પાલીતાણા આવેલું છે ભાવનગર ખાતે. અને આ ભાવનગરમાં કેટલા મંદિરો આવેલા છે? સોરી, ભાવનગરના પાલીતાણા ખાતે કેટલા મંદિરો આવેલા છે? તો કે ભાવનગરના પાલીતાણા ખાતે 863 જેટલા મંદિરો તમને જોવા મળશે. ચલો, આગળ વધીએ છીએ. જો આ ભાવનગર, જેટલી બાબતો નીકળતી હોય બધી બાબતો આપણે ચર્ચા કરી લઈએ. ઇટ્સ નોટ ત્રિહોર, ઇટ્સ અ સિહોર. ચલો, તાલુકા ભાવનગર. તો ભાવનગરનો પહેલો તાલુકો કયો છે? ભાવનગર પોતે મુખ્ય મથક છે. વલભીપુર, વલભીપુર બહુ અગત્યની છે. ભારતમાં 3-4 યુનિવર્સિટીઓ બહુ જાણીતી હતી. એમાંની એક યુનિવર્સિટી હતી તક્ષશિલા યુનિવર્સિટી, જે વર્તમાનમાં ક્યાં છે? પાકિસ્તાનમાં. બીજી યુનિવર્સિટી હતી આપણી નાલંદા વિદ્યાપીઠ, જે કોણ ક્યાં આવેલી છે? બિહાર ખાતે. ત્રીજી કઈ છે? વલભીપુર. વલભીપુર ક્યાં? ગુજરાતના ભાવનગર ખાતે. ઓકે, મૈત્રકો જ્યારે શાસન કરતા હતા ને તો મૈત્રકોની રાજધાની પણ કઈ હતી? વલભીપુર જ મૈત્રકોની રાજધાની હતી. ઓકે, ત્રિહોર નથી, એ શિહોર છે. શિહોર જે તાંબા પિત્તળના વાસણો માટે જાણીતું છે. પછી છે ગારિયાધર. પાલીતાણા હમણાં ચર્ચા કરી ગયા. પાલીતાણા એટલે એ જ સ્થળ કે જેને અહિંસા નગરી તરીકે ઓળખવામાં આવે છે. જે સર તળાજાની હમણાં આપણે તમારી જોડે ચર્ચા કરી ગયા. તળાજા એટલે એ સ્થળ કે જે નરસિંહ મહેતા સાથે સંકળાયેલું છે. મહુવા, ઓકે, અને ઘોઘા. આટલી બાબત આપણે યાદ રાખવાની છે. ચલો, બંદર ખાસ ધ્યાન રાખજો. એમાં પેલું બંદર તો હું તમારી જોડે ચર્ચા કરી ગયો, અલંગ બંદર. અલંગ બંદર શું છે? જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે, જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે જો કોઈ બંદર સંકળાયેલું હોય તે બંદર કયું આવશે? અલંગ બંદર આવશે. અને ઘોઘા બંદર થી તમે કદાચ પરિચિત હશો. થોડા વર્ષો પહેલા રોરો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી ઘોઘા અને દહેજ વચ્ચે. રોરો, શું નામ છે? રોરો. રોલ ઓન રોલ ઓફ. ફોર્મ શું થાય? રોલ ઓન રોલ ઓફ. રોલ ઓન રોલ ઓફ એ કયા બંદર વચ્ચે શરૂ થઈ હતી? ઘોઘા બંદર અને દહેજ બંદર વચ્ચે શરૂ થઈ હતી. તો 4 બંદર તમે યાદ રાખી શકો છો: અલંગ બંદર, ભાવનગર બંદર, મહુવા બંદર અને ઘોઘા બંદર. ઓકે, ચલો, મહેલ અને કિલ્લા. ભાવનગરની વાત કરીએ તો ઓર્ચિડ પેલેસ, રિવરસાઇડ પેલેસ, દરબારગઢ. ઓકે, ભાવનગરના અગત્યના મહેલો થશે. પછી હું તમારી જોડે વાત કરું છું બેટની. તો રોણિયો બેટ, માલબેંગ બેટ, સુલતાનપુર બેટ, પીનમ બેટ અને ઝઘરી બેટ આવેલું છે. સંગ્રહાલયો તથા ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ, બાર્ટન મ્યુઝિયમ તમને જોવા મળશે. લોકનૃત્ય, લોકનૃત્ય ખાસ ધ્યાન રાખશો. લોકનૃત્ય 2 જાણીતા છે, એક છે ઢોલો રાણો અને બીજું છે મટકી. અભયારણ્ય આવેલું છે વિક્ટોરિયા પાર્ક, વેળાવદર નેશનલ પાર્ક. મેળા આવેલા છે ગોપનાથ અને નકળંગનો મેળો. એક વાત નીકળી નૃત્યની ને એક વાત નીકળી મેળાની. બંનેની ચર્ચા હું તમારી જોડે ચર્ચા કરી લઉં.
સૌથી પહેલા હું તમારી જોડે ચર્ચા કરું મેળાની. મેળામાં આપણે સૌથી પહેલા એક આ મેળો છે નકળંગનો મેળો. કયો મેળો છે? નકળંગનો મેળો. આ મહાભારત કાળ સાથે કઈક આ સ્ટોરી સંકળાયેલી છે. નકળંગનો મેળો. પાંડવો કેમ કે કઝિન્સ ની જ હત્યા કરી હોય છે, ભલે અધર્મ પર ધર્મનો વિજય થયો હોય, અસત્ય પર સત્યનો વિજય થયો હોય, પરંતુ પાંડવો છેલ્લે હત્યા તો કરી છે પણ કઝિન્સ ની પિતરાઈ ભાઈઓની જ હત્યા કરી છે. એટલે પાંડવોને એમ થાય છે કે અમને પાપ લાગી ગયું છે, તો જે ધર્મની ધ્વજા હતી એ કાઢી પડી જાય છે. કૃષ્ણ ભગવાન પાસે સોલ્યુશન માટે જાય છે. કૃષ્ણ ભગવાન એમ કહે છે કે તમે ભારત ભ્રમણ ઉપર નીકળો. ભારત ભ્રમણ કરતા કરતા આ ધજા ત્યાં ધોળા રંગની થવા લાગે, ત્યાં તમે શંકર ભગવાનની પૂજા કરજો, તો તમે આ પાપમાંથી મુક્તિ મેળવશો. પાંડવો ભારત ભ્રમણ ઉપર નીકળે છે. ભારત ભ્રમણમાં આવતા 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 ભાવનગર પાસે આવે છે, અને ભાવનગરમાં નકળંગ નામના સ્થળે આવતા આ ધજા ધોળી થવા લાગે છે. અને ત્યાં પછી શિવલિંગની સ્થાપના થાય છે, અને શિવલિંગની પૂજન કરવામાં આવે છે, ધર્મની ધજા સ્થાપવામાં આવે છે. અને એ યાદમાં જે મેળો ભરાય છે, એ મેળો એટલે કયો મેળો? તો કે નકળંગના મેળા તરીકે ઓળખવામાં આવે છે. નકળંગ મહાદેવનો મેળો. ઓકે, ભાવનગર ખાતે. એ બાબત યાદ રાખી શકો છો. એવા જ બીજા મેળાની હું તમારી જોડે વાત કરું તો એક મેળો આવશે વોઠાનો મેળો, જે અમદાવાદ ખાતે આ મેળાનું આયોજન કરવામાં આવે છે. કેટલા નદીઓનું સંગમ થતું જોવા મળે છે? 7 નદીઓના સંગમ ઉપર તમને આ મેળાનું આયોજન થતું જોવા મળે છે. એના માટે એક ટેકનિક તમે યાદ રાખી શકો છો. આ ટેકનિક છે હા સામે. હા સામે માવો ખાસો. આ ટેકનિક તમે યાદ રાખી શકો છો. હાનો અર્થ થાય હાથમતી. હાનો અર્થ શું થાય છે? હાથમતી. સાનો અર્થ શું થાય છે? સાનો અર્થ થાય છે સાબરમતી. મેનો અર્થ થાય છે મેશ્વો. માનો અર્થ થાય છે માઝમ. વાનો અર્થ થાય છે વાત્રક. ખાનો અર્થ થાય છે ખારી. અને શેનો અર્થ થાય છે શેઢી. આ 7 નદીઓના સંગમ ઉપર જે મેળાનું આયોજન થાય છે, વોઠાનો મેળો. આ વોઠાનો મેળો સ્પેશિયલી ગધેડાની લેવેચ માટે જાણીતો છે. ઓકે, નકળંગનો મેળો થઈ ગયો, વોઠાનો મેળો થઈ ગયો. ત્રીજો મેળો તમે જાણીતો છે કાત્યાયનનો મેળો. પાટણ ખાતે મેળાનું આયોજન કરવામાં આવે છે, ખાસ કરીને ઊંટની લેવેચ માટે જાણીતો છે. ત્રીજો મેળો છે તમારો ચિત્ર વિચિત્રનો મેળો. સાબરકાંઠા જિલ્લાની અંદર ચિત્ર વિચિત્રના મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. ઓકે, પછી તરણેતરનો મેળો. ભાદરવા સુદ ચોથના તિથિના રોજ તરણેતરના મેળાનું આયોજન થાય છે સુરેન્દ્રનગર ખાતે. આ મેળાઓની વાત નીકળી. હવે નૃત્યની અંદર હું તમારી જોડે પહેલા ચર્ચા કરી લઉં. ભાવનગરના જે જાણીતા નૃત્ય છે, એક નૃત્ય છે ઢોલો રાણો નૃત્ય. કયો નૃત્ય છે? ઢોલો રાણો નૃત્ય. ખેતીના પાકને વધાવવા માટે જે નૃત્ય કરવામાં આવતું હોય, ખેતીના પાકને વધાવવા માટે જે નૃત્ય કરવામાં આવતું હોય, એ નૃત્ય એટલે કયું નૃત્ય? તો એ નૃત્ય એટલે ઢોલો રાણો નૃત્ય, જે ભાવનગરની, ખાસ ધ્યાન રાખશું, જે ભાવનગરની ઘોઘા સર્કલ મંડળી દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. ભાવનગરની ઘોઘા સર્કલ મંડળી દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. અને એ નૃત્ય એટલે કયું નૃત્ય? તો એ નૃત્ય એટલે કે ઢોલો રાણો નૃત્ય. એ નૃત્ય કયું છે? ઢોલો રાણો નૃત્ય છે. ઓકે, તો આ બાબત તમારે યાદ રાખવાની છે. ચલો આગળ વાત કરીએ છીએ આપણે નૃત્યની. તેની ચર્ચા કરીએ છીએ. નૃત્ય, તો નૃત્ય તમને 2 પ્રકારના જોવા મળે છે. એક નૃત્ય જોવા મળશે શાસ્ત્રીય, અને એક નૃત્ય તમને જોવા મળશે લોક. એક શાસ્ત્રીય અને એક લોક. આ 2 પ્રકારના લોક નૃત્ય જોવા મળે. શાસ્ત્રીય નૃત્ય એટલે શું? કે જે રૂલ્સ રેગ્યુલેશન થી બંધાયેલા છે, એને કહેવામાં આવે શાસ્ત્રીય નૃત્ય. શાસ્ત્રીય નૃત્ય તમને કંઈક 8 પ્રકારના જોવા મળે. કયા કયા 8 પ્રકારના? પેલું નૃત્ય તમને જોવા મળશે ભરતનાટ્યમ. પેલું નૃત્ય કયું તમને જોવા મળશે? ભરતનાટ્યમ શાસ્ત્રીય નૃત્ય જોવા મળશે. આ ભરતનાટ્યમ શાસ્ત્રીય નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો એ રાજ્ય છે તમારું તમિલનાડુ રાજ્ય સાથે સંકળાયેલું છે. બીજું અને ત્રીજું શાસ્ત્રીય નૃત્યનું તમારી જોડે વાત કરું તો એ નૃત્ય એક તમારું છે કથકલી, અને એક છે તમારું મોહિની અટ્ટમ. કથકલી અને એક કયું છે? મોહિની અટ્ટમ. આ કથકલી અને મોહિની અટ્ટમ કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? કેરળ રાજ્ય સાથે. ચોથું છે તમારું કથક. આ કથક ખાસ કરીને ઉત્તર ભારત, ખાસ કરીને ક્યાં? ઉત્તર ભારત. અને ઉત્તર ભારતમાં પણ તમારે કેવું હોય તો ક્યાં આવશે? યુપી. ઉત્તર ભારતમાં પણ તમારે કેવું હોય તો ક્યાં આવશે? યુપી ખાતે તમારું કથક શાસ્ત્રીય નૃત્ય સંકળાયેલું છે. 5મા શાસ્ત્રીય નૃત્યની તમારી જોડે ચર્ચા કરું તો 5મું શાસ્ત્રીય નૃત્ય તમારું કયું છે? 5મું શાસ્ત્રીય નૃત્ય તમારું છે મોહિની અટ્ટમ. મોહિની અટ્ટમ તો આવી ગયું, સોરી, ઓડિસી.
ઓડિસી, આ પાંચમું શાસ્ત્રીય નૃત્ય ઓડિસી એ ઓડિશા સાથે સંકળાયેલું છે. છઠ્ઠું શાસ્ત્રીય નૃત્ય એ તમારું કયું છે? તો મણિપુરી. મણિપુરી શાસ્ત્રીય નૃત્ય જે મણિપુર સાથે સંકળાયેલું છે. મણિપુરી શાસ્ત્રીય નૃત્ય જે મણિપુર સાથે સંકળાયેલું છે. સાતમું શાસ્ત્રીય નૃત્ય છે તમારું ક્ષત્રિયા. ક્ષત્રિયા એ તમારું આસામ સાથે સંકળાયેલું છે. આસામ. અને આઠમું શાસ્ત્રીય નૃત્ય છે તમારું કુચીપુડી. આઠમું શાસ્ત્રીય નૃત્ય કયું છે તમારું? કુચીપુડી. કુચીપુડી એ તમારું આંધ્રપ્રદેશ રાજ્ય સાથે સંકળાયેલું છે. 8 શાસ્ત્રીય નૃત્ય આપણે યાદ રાખવાના છે. ઓકે, શાસ્ત્રીય નૃત્યોની સંખ્યા કેટલી છે? તો શાસ્ત્રીય નૃત્યોની સંખ્યા કુલ 8 તમને જોવા મળશે. 8 જેટલા શાસ્ત્રીય નૃત્ય તમને જોવા મળશે. કયું શાસ્ત્રીય નૃત્ય કયા રાજ્ય સાથે એ તમારે યાદ રાખવાનું થાય છે. ચલો આગળ વધીએ છીએ લોક નૃત્ય તરફ. આગળ શેના તરફ વધીએ છીએ? લોક નૃત્ય. લોક નૃત્ય તરફ. લોક નૃત્ય. તો લોક નૃત્ય. લોક નૃત્યની અંદર હું તમારી જોડે થોડા ચર્ચા કરું. પુરુષ પ્રધાન ને સ્ત્રી પ્રધાન એ તો ચર્ચા કરી લઉં. એક સાથે ડેટા ક્લિયર થઈ જાય. એક આવશે પુરુષ અને એક આવશે સ્ત્રી. જેમ કે ગરબી એ તમારું પુરુષ પ્રધાન છે અને ગરબી એ દયારામને જાણીતી છે. અને રાસ એ તમારું પુરુષ પ્રધાન છે, જે રાસની અંદર નૃત્યનું મહત્વ છે. એ જ પ્રમાણે સ્ત્રી પ્રધાનની વાત કરું તો ગરબા એ તમારું સ્ત્રી પ્રધાન છે, જે ગરબા વલ્લભ મેવાડાના જાણીતા છે. ગરબા કેવા છે? તો ગરબા સ્ત્રી પ્રધાન છે, જે ગરબા કોના જાણીતા છે? જે ગરબા જાણીતા છે વલ્લભ મેવાડાના. ઓકે, અને બીજું સ્ત્રી પ્રધાન આવશે રાસડા. જે રાસડાની અંદર તમને શેનું મહત્વ જોવા મળે છે? જે રાસડાની અંદર તમને મહત્વ જોવા મળે છે સંગીતનું મહત્વ જોવા મળે છે. ચલો, મોસ્ટ આઈએમપી બાબતો મેં તમારી જોડે ચર્ચા કરી લીધી છે. એકવાર સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો તમે. જેમ કે નૃત્યના 2 પ્રકાર છે. નૃત્ય વિશે થોડી વાત કરીએ તો નૃત્ય સાથે થોડા અગત્યના ગ્રંથો સંકળાયેલા છે. જેમ કે એક આવશે ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર. એક ગ્રંથ કયું આવશે? ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર. અને બીજું ગ્રંથ કયું આવશે? નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ. નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ. અભિનવ દર્પણ. બરાબર, નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ અને ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર. અને આ નૃત્ય માટે માનવીય કેટલા હાવભાવોનું વર્ણન કરવામાં આવ્યું છે? તો 9 ભાવોનું વર્ણન કરવામાં આવેલું છે. 9 ભાવનું આની અંદર વર્ણન તમને જોવા મળશે. તો એકવાર ફરી પાછી ચર્ચા કરી લઈએ. નૃત્યના બેઝિકલી પ્રકાર કેટલા પડે છે? તો કે નૃત્યના બેઝિકલી તમને 2 પ્રકાર થતા જોવા મળશે. એક તમને જોવા મળશે શાસ્ત્રીય નૃત્ય અને બીજું તમને જોવા મળશે લોક નૃત્ય. નૃત્યના બેઝિકલી કેટલા પ્રકાર જોવા મળશે? 2 પ્રકાર, શાસ્ત્રીય નૃત્ય અને લોક નૃત્ય. શાસ્ત્રીય નૃત્ય તમારા કેટલા છે? તો શાસ્ત્રીય નૃત્ય એ તમારા 8 પ્રકારના છે. ભરતનાટ્યમ, જે તમિલનાડુ રાજ્ય સાથે સંકળાયેલું છે. કથકલી અને મોહિનીઅટ્ટમ, જે કેરળ રાજ્ય સાથે સંકળાયેલું છે. કથકલી અને મોહિનીઅટ્ટમ, જે કથકલીની અંદર તમને 2 પ્રકારના પાત્ર જોવા મળે, પોચા અને કેટી, એટલે કે નાયક અને ખલનાયક પ્રકારના. કથક ઉત્તર ભારત સાથે સંકળાયેલું છે. ઓડિસી ઓડિશા સાથે સંકળાયેલું છે. મણિપુરી મણિપુર સાથે સંકળાયેલું છે. ક્ષત્રિય આસામ સાથે સંકળાયેલું છે અને કુચીપુડી આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલું આવશે. ક્લિયર છે? પછી લોકનૃત્યની વાત કરીએ તો લોકનૃત્ય ઘણા બધા છે. એની અંદર હું તમને ખાલી સિમ્પલ એક ડેટા સમજાવું છું કે કયા પ્રકારના લોકનૃત્ય એ પુરુષ પ્રધાન લોકનૃત્ય તરીકે જાણીતા છે અને કયા પ્રકારના લોકનૃત્ય એ સ્ત્રી પ્રધાન લોકનૃત્ય તરીકે જાણીતા છે. જેમ કે ગરબીની હું તમારી જોડે ચર્ચા કરું તો ગરબી એ ભક્ત કવિ દયારામ સાથે સંકળાયેલી છે અને ગરબી એ પુરુષ પ્રધાન છે, જ્યારે રાસ એ નૃત્યનું મહત્વ ધરાવે છે અને રાસ એ પુરુષ પ્રધાન છે. સ્ત્રી પ્રધાનની વાત કરું તો ગરબા વલ્લભ મેવાડા સાથે સંકળાયેલા છે અને ગરબા હા વલ્લભ મેવાડાએ રચના કરી છે અને સ્ત્રી પ્રધાન છે. અને રાસડા જેની અંદર સંગીતનું મહત્વ જોવા મળે છે એ પણ સ્ત્રી પ્રધાન તમને જોવા મળે છે. આની સાથે હું તમારી જોડે વાત કરું તો સિદ્ધી કોમ્યુનિટીનું તમારું એક લોકનૃત્ય જોવા મળે. એ નૃત્યને કહેવામાં આવે છે ધમાલ નૃત્ય. આ ધમાલ નૃત્ય એ આફ્રિકાના ગીલ નૃત્યને મળતું આવે છે. આ ધમાલ નૃત્ય કોને મળતું આવે છે? આફ્રિકાના ગીલ નૃત્યને મળતું આવે છે. સિદ્ધી કોમ્યુનિટીનું આ ધમાલ નૃત્ય છે. પછી હું તમારી જોડે વાત કરું શ્રમહારી એક નૃત્ય તમને જોવા મળે છે. આ શ્રમહારી નૃત્ય એટલે કયું નૃત્ય? તો કે આ શ્રમહારી નૃત્ય એટલે ટિપ્પણી નૃત્ય. શ્રમહારી નૃત્ય એટલે કયું? ટિપ્પણી નૃત્ય. પછી તમને એક નૃત્ય જોવા મળશે જે નૃત્યને સોળંગા રાસ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? સોળંગા રાસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સોળંગા રાસ વાળું નૃત્ય એટલે કયું? તો કે ગોફ ગૂંથણ નૃત્ય. કયું નૃત્ય? ગોફ ગૂંથણ નૃત્ય, જેને સોળંગા રાસ નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર છે? ઘણા બધા લોક નૃત્ય છે.
જેમ કે તમને તડવીઓનું ઘેરિયા નૃત્ય જોવા મળશે, ઘેરિયા નૃત્ય, ખાલી તડવીઓનું ઘેરિયા નૃત્ય જોવા મળશે. મેર કોમ્યુનિટીનું તમને નૃત્ય જોવા મળશે. તમને આદિવાસીઓનું ચાબખા નૃત્ય તમને જોવા મળશે. ઓકે, ઘણા બધા નૃત્ય છે જે પરીક્ષામાં પૂછાતા હોય છે કે કયું નૃત્ય કયા જિલ્લા સાથે સંકળાયેલું છે. હમણાં ચર્ચા કરી કે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોર લોકોનું લોકનૃત્ય એટલે કયું લોકનૃત્ય હતું કે મેરાવી લોકનૃત્ય. ક્લિયર છે? તો નૃત્ય અને મેળા. હવે જિલ્લામાં જ્યાં જ્યાં આ બે શબ્દ દેખાય ત્યાં આ ડેટા તમારે મગજની અંદર ક્લિક રાખવાનો છે. નૃત્ય અને મેળા જ્યાં જ્યાં દેખાય તમે આ ડેટા મગજમાં ચિપકાઈને ચાલજો. ચલો, ઓકે. વડસન સંગ્રહાલયનો પ્રશ્ન થઈ ગયો. અહિંસા નગરી તો ભાવનગર થઈ ગયું. ભાવનગર જો હવે થઈ ગયું લોકનૃત્ય. તો ભાવનગરનું કયું લોકનૃત્ય જાણીતું છે? એક ઢોલો રાણો અને એક લોકનૃત્ય કયું જાણીતું છે? મટકી. ચલો, અને મેળાની ચર્ચા કરી લીધી. આ ગોપનાથ મહાદેવ એટલે કયું ખબર છે? નરસિંહ મહેતાને કૃષ્ણ ભગવાનને દાંડિયા રસ કરતા જોવાતા, રાસલીલા કરતા જોવાતા. એટલે ગોપનાથ મહાદેવની પૂજા કરે છે નરસિંહ મહેતા. અને મહાદેવ ખુશ થાય છે અને કહે છે કે તમે માંગો શું જોઈએ છીએ. એટલે નરસિંહ મહેતા કહે છે ભાઈ મને બીજું કઈ નથી જોઈતું, મારે કૃષ્ણ ભગવાનને રાસલીલા કરતા જોવા છે. તો મહાદેવ ભગવાન એમની ઈચ્છા પૂરી કરે છે. નરસિંહ મહેતા હાથમાં કંઈક મસાલ રાખીને આમ જોઈ રહ્યા હોય છે અને એટલા મંત્રમુગ્ધ થઈ જાય છે, એટલા ખોવાઈ જાય છે કૃષ્ણ ભગવાનમાં કે મસાલના કારણે એમના હાથ સળગવા લાગે છે, એમને અંદાજ આવતો નથી. એ જ વાળું ગોપનાથ મહાદેવ મેળો. બરાબર છે? એ તમે યાદ રાખી શકો છો. તો ગોપનાથ અને નકળંગ બંને સાથે કંઈક ને કંઈક સ્ટોરી સંકળાયેલી છે. ભવનાથનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? હમણાં જ ચર્ચા હું તમારી જોડે કરી ગયો કે ભાઈ ભવનાથ આવે તો આવડવું જોઈએ. જો રાજકોટની ચર્ચા તો આપણે કરી ગયા. રાજકોટ વોટસન સંગ્રહાલય, રણુજા, ઘેલો સોમનાથ મહાદેવ, વીરપુર જલારામ બાપાનું સ્થાનક, બધી ચર્ચા કરી ગયા. ભાવનગરની ચર્ચા કરી ગયા. તલગાજડા તો મોરારી બાપુ, તળાજા તો નરસિંહ મહેતા, બગદાણા તો બજરંગદાસ બાપા તો બગડ નદીના કિનારે બગદાણા સ્થળ, ખોડિયાર માતાનું સ્થાનક રાજપરા, તાંતણિયા ધોરો, અલંગ જે જહાજ ભાંગવાનો ઉદ્યોગ છે, વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક છે, હાથબ કાચબા ઉછેર કેન્દ્ર છે, સિહોર તાંબા પિત્તળના વાસણ માટે જાણીતું છે. બધી ચર્ચા ભાવનગરમાં કરી ગયા. જામનગર, જામનગર છોટા કાશી તરીકે જાણીતું છે. જો કે જામનગરની જે માહિતી મળશું આપણે આગળ. જામનગર છોટા કાશી તરીકે જાણીતું છે, નવાનગર તરીકે ઓળખાતું હતું. આ જામનગર ખાતે જ ધ્રોળ ખાતે ભૂચર મોરીનું યુદ્ધ લડાયું હતું. અને આ ભૂચર મોરીનું યુદ્ધ એટલે કે ગુજરાતના પાણીપત તરીકે જેને ઓળખવામાં આવે છે, ગુજરાતના પાણીપત તરીકે જેને ઓળખવામાં આવે છે એ યુદ્ધ એટલે કયું યુદ્ધ? તો ભૂચર મોરીનું યુદ્ધ. ઓકે, તો જામનગર ખાતે યાદ રાખશું. જુનાગઢ, આનો આન્સર શું થાય છે? જુનાગઢ. અને જુનાગઢની હમણાં જ ચર્ચા કરી મેં તમારી જોડે કે જુનાગઢ કે જેને વાડીઓના જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. જુનાગઢ એટલે શું? તો કે જેને વાડીઓના જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં મગફળી સંશોધન કેન્દ્ર આવેલું છે, એ એટલે આપણું જુનાગઢ. એ જુનાગઢ સત્તાધાર સ્થળ કે જ્યાં સંત આપાગીગાની મતલબ કે સ્થળ આવેલું છે, સંત આપાગીગાનું સ્થળ આવેલું છે. ઓકે, તો આ બધી બાબતો તમે યાદ રાખી શકો છો. તો અહીંયા આન્સર થશે જુનાગઢ. આ જુનાગઢમાં ભવનાથનો મેળો ભરાય છે. તો જુનાગઢ વિશે બેઝિક માહિતી મેળવી લઈએ. સૌથી પહેલી બાબત તો તમને આવડવી જ જોઈએ કે કયા જિલ્લામાં કયા તાલુકા આવેલા છે. પરીક્ષામાં આવો પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે તો મગજમાં ફિટ કરી લેજો. તો જુનાગઢમાં કયા તાલુકા આવેલા છે? તો જુનાગઢ એ પોતે મુખ્ય મથક છે. જુનાગઢ સિટી આવેલું છે, માણાવદર આવેલું છે, વંથલી આવેલું છે, ભેંસાણ, કેશોદ, મેંદરણા, વિસાવદર, માળિયાટિયાણા અને માંગરોળ આ બધા જુનાગઢના તાલુકા છે. ઓકે, જુનાગઢની અંદર વાવ કઈ આવેલી છે? તમે કદાચ આ સ્ટેટમેન્ટ ક્યારેક સાંભળ્યું હોય, અડીકડીની વાવ અને નવઘણ કૂવો, જીવતે ન જુએ તે મુવો. ઓકે, આવું એક સ્ટેટમેન્ટ કદાચ તમે સાંભળ્યું હશે. તો અડીકડીની વાવ, ઉપરકોટની વાવ, આ બધી વાવો ક્યાં આવેલી છે? જુનાગઢ ખાતે જ આવેલી છે. ઉપરકોટની વાવ છે, રાખ હિંગાણની વાવ છે, ભાણા વાવ છે, અડીકડીની વાવ છે. મહેલોની વાત કરીએ તો ઉપરકોટનો કિલ્લો, રાખ હિંગાણનો કિલ્લો, રાણકદેવીનો કિલ્લો, નવાબનો મહેલ, આ બધા મહેલ કિલ્લા અહીં આવેલા છે. મેળા ખાસ ધ્યાન રાખશો, ભવનાથનો મેળો આ યાદ રાખજો, મહાશિવરાત્રી ક્યારે ભરાય છે? ભવનાથનો મેળો મહાશિવરાત્રી. મહાશિવરાત્રી એટલે કઈ તિથિ? મહાવદ તેરસ. મહાશિવરાત્રી એટલે કઈ તિથિ? મહાવદ તેરસ. એટલે કે મહાશિવરાત્રી ભવનાથના મેળાનું આયોજન થાય છે. જૂનનો મેળો ઉર્સના મેળાનું આયોજન થાય છે. અભયારણ્ય, ગીર અભયારણ્ય, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, મ્યુઝિયમ યાદ રાખજો. આ એક ખાસ અગત્યનું મ્યુઝિયમ છે, ઘણી વાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે. કે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એ જુનાગઢ ખાતે આવેલું છે.
દરબાર હોલ મ્યુઝિયમ પણ જુનાગઢ ખાતે આવેલું છે. બંદરો કયા છે? માંગરોળ અને ચોરવાડ જેવા બંદરો પણ જુનાગઢ ખાતે આવેલા છે. ડેરી તો સોરઠ ડેરી આવેલી છે. ક્લિયર છે? ચલો, તો આ ડેટા થઈ ગયો. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ ફટાફટ લઈ લેજો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેવાનો છે જેથી ડેટા ક્લિયર થતા જાય. આપણે આઈ થિંક અત્યાર સુધી કંઈક 4 જેવા જિલ્લાઓની ચર્ચા કરી, એ પણ સારામાં સારી રીતે વિગતે માઇન્ડ મેપ સાથે 4 જિલ્લાઓની ચર્ચા કરી. તો સ્ક્રીનશોટ લેતા જજો. બાકી આની પીડીએફ તમને વિવેકાનંદ એકેડમી એપ્લિકેશન પર મળી રહેશે. ઓકે, ચાલો આગળ વધીએ છીએ. 5મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયા જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે? અગેન, રિવિઝન ઇઝ ધ કી ઓફ સક્સેસ. રિવિઝન કરતા રહેવું. ભાવનગરની વાત નીકળી, તો વાત કરીએ ભાવનગરની. ભાવનગરમાં હમણાં ચર્ચા કરી, ફરી પાછી ચર્ચા કરું છું. સૌથી પહેલું સ્થળ આવશે તમારું તલગાજરડા. ભાવનગર ખાતે સૌથી પહેલું કયું સ્થળ આવશે? તલગાજરડા. તલગાજરડા આવે તો કોને યાદ રાખવાના છે? સંત મોરારી બાપુ. ઓકે, તલગાજરડા. બીજું સ્થળ તમારું આવશે તળાજા. તળાજા આવે તો કોને યાદ રાખવાના છે? નરસિંહ મહેતાને યાદ રાખવાના છે. ત્રીજું તમારું સ્થળ આવશે બગદાણા. બગદાણા આવે તો કોને યાદ રાખવાના છે? સંત બજરંગદાસ બાપુ, બગડ નદીના કિનારે. ચલો, 3 સંત વ્યક્તિઓ થઈ ગયા. પછી આપણે એક સ્થળ યાદ રાખવાનું છે રાજપરા. રાજપરા આવે તો કોને યાદ રાખવાનું છે? ખોડિયાર માતાનું સ્થાનક. અને રાજપરાની ખાતે પાટણ સાથેનું વરાણા પણ, ખોડિયાર માતાનો જે વરાણા ખાતે મેળો ભરાય છે એ પણ આપણે યાદ રાખી દઈશું. આની સાથે હું તમારી જોડે વાત કરું અલંગ. અલંગ શું આવશે? જહાજ ભાંગવાનો ઉદ્યોગ અલંગ ખાતે. સિહોર શું આવશે? તાંબા પિત્તળના વાસણોનો ઉદ્યોગ, તો સિહોર ખાતે. વેળાવદર શું આવશે? વેળાવદર તો બ્લેક બક નેશનલ પાર્ક, એ ક્યાં આવેલું છે? વેળાવદર ખાતે આવેલું છે. બસ આટલું ભાવનગરમાં યાદ રાખવાનું થાય છે. ઓકે, પરીક્ષા લક્ષી બાબતો. પછી જામનગર. જામનગરની જે આપણે ચર્ચા કરવાની બાકી છે વિગતે, તેમ છતાં થોડી ચર્ચા કરી લઈ ઉપરથી. જેમ કે છોટા કાશી તરીકે કયું સ્થળ જાણીતું છે? જો છોટા કાશી તરીકે જાણીતું સ્થળ હોય તો જામનગર છે. નવાનગર તરીકે કયું સ્થળ જાણીતું છે? તો કે નવાનગર તરીકે જો કોઈ સ્થળ જાણીતું હોય તો એ પણ જામનગર છે. પછી જુનાગઢની વાત કરીએ તો જુનાગઢ વાડીઓના જિલ્લા તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે? વાડીઓના જિલ્લા તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે? તો વાડીઓના જિલ્લા તરીકે જુનાગઢ જિલ્લાને વાડીઓના જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પછી હમણાં ચર્ચા કરી ગયા આપણે જુનાગઢની સત્તાધાર સંત અપાગીગા સાથે સંકળાયેલું છે. જુનાગઢની ચર્ચા કરી. મગફળી સંશોધન કેન્દ્ર આવેલું છે. શું આવેલું છે? મગફળી સંશોધન કેન્દ્ર. અડીકડીની વાવ અને નવઘણ કૂવો આવેલો છે. ઉપરકોટનો કિલ્લો આવેલો છે. આ બધી બાબતો શું આવશે? જુનાગઢ ખાતે આવશે. સુરેન્દ્રનગરની વાત થાય, સુરેન્દ્રનગર. ઓકે, તો જો યાદ રાખશો ખાસ ઝાલાવાડ. ઓકે, ઝાલાવાડ તરીકે કયું સ્થળ જાણીતું છે? તો સુરેન્દ્રનગર. જ્યારે ગોહિલવાડ પૂછે તમને, શું પૂછે? ગોહિલવાડ. ગોહિલવાડ તરીકે કયું સ્થળ જાણીતું છે? તો તમારું આવે ભાવનગર. આ સુરેન્દ્રનગર ખાતે ભાદરવા સુદ ચોથના રોજ મેળાનું આયોજન થાય છે. અને એ મેળો એટલે કયો મેળો? તો તરણેતરનો મેળો. સુરેન્દ્રનગર ખાતે કયો મેળાનું આયોજન થાય છે? ભાદરવા સુદ ચોથના રોજ એક મેળાનું આયોજન થાય છે, જે મેળાને તરણેતરના મેળા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો સિમ્પલી આપણે યાદ રાખવાનું છે નીચેના પૈકી કયા જિલ્લામાં ઝાલાવાડી બોલી તમને બોલાતી જોવા મળશે? તો કયા જિલ્લામાં ઝાલાવાડી બોલી તમને બોલાતી દેખાય છે? તો સુરેન્દ્રનગર જિલ્લામાં તમને ઝાલાવાડી બોલી બોલાતી દેખાશે. ચલો, આ 5મો ક્વેશ્ચન છે. હવે સુરેન્દ્રનગર જિલ્લા વિશે ફરી પાછું મેપ વડે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. સુરેન્દ્રનગર જિલ્લો તો તાલુકા કયા છે? ધાંગધ્રા, પાતળી દસાડા, થાનગઢ, લખતર, વઢવાણ, મૂળી, લીંબડી, ચોટીલા, સાયલા, ચુડા. એમાં ચોટીલાની વાત કરું તો ચામુંડા માતાજીનું સ્થાનક આવેલું છે ચોટીલા ખાતે. પછી વાવ કઈ આવેલી છે? વાવ ખાસ ધ્યાન રાખશો, પરીક્ષામાં પૂછાશે. વાવ કઈ કઈ આવેલી છે? માધા વાવ, રાજબાઈ વાવ, માતૃ વાવ, ગંગા વાવ. કિલ્લા યાદ રાખશો, ઝીંઝુવાડાનો કિલ્લો અને વઢવાણનો કિલ્લો. મહેલ કયા આવેલા છે? હવા મહેલ અને સૂરજ મહેલ. મેળા તરણેતરનો મેળો અને દુધરેજનો મેળો. ડેરી દૂધસાગર ડેરી. તરણેતરના મેળાની વાત નીકળી તો થોડી તમે ચર્ચા તમારી જોડે કરું તો તરણેતરનો મેળો ભાદરવા સુદ ચોથ. ભાદરવા સુદ ચોથ એ પાછું શું છે? તો ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી છે. ભાદરવા સુદ ચોથના રોજ તરણેતરના મેળાનું આયોજન થાય છે. તરણેતરના મેળા ખાતે ગ્રામીણ ઓલિમ્પિકનું બહુ મહત્વ છે. ગ્રામીણ ઓલિમ્પિકનું વધારે મહત્વ જોવા મળતું હોય તો તમને તરણેતરના મેળાની અંદર જોવા મળશે. રંગબેરંગબી યાદ રાખજો, રંગબેરંગબી ક્ષત્રિયોના મેળા તરીકે, રંગબેરંગબી ક્ષત્રિયોના મેળા તરીકે જો કોઈ મેળો જાણીતો હોય તો એ મેળો આપણો કયો છે? તો એ મેળો આપણો છે તરણેતરનો મેળો, કે જે રંગબેરંગબી ક્ષત્રિયોના મેળા તરીકે પણ જાણીતો છે. ઓકે,
તો આટલી બાબતો તમારે યાદ રાખવાનું છે. ભાતીગળ સંસ્કૃતિના લોકમેળા તરીકે કોઈને ઓળખવામાં આવતું હોય તો એ મેળો પણ કયો છે? આપણો તરણેતરનો મેળો જ છે. તો તરણેતરનો મેળો બહુ અગત્યનો છે. ઓકે, ચલો તો 5 જિલ્લાની આપણે ચર્ચા કરી. ઓકે, હજી આપણે બધા જિલ્લાઓની ચર્ચા કરવાની જ છે, પણ ખાસ સમજો 33 જિલ્લાની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરીશું. પણ તમે ખાસ સમજો, આજે હું તમને માઇન્ડ મેપ આપું છું. આ માઇન્ડ મેપ ની અંદર હું તમને દરેક પ્રકારના ડેટા સમજાવું છું કે કયા પ્રકારના પ્રશ્ન પૂછાશે. જેમ કે સૌથી પહેલી હું તમને માહિતી આપી દઉં છું તાલુકાની. ભૂતકાળની પરીક્ષાઓમાં ચેક કરજો, ઇવન તમે હમણાં લેવાઈ ગયેલી ડીવાયએસઓની પરીક્ષા પણ ચેક કરજો. આવા જોડકા તમને જોવા મળે છે. આ તરફ તાલુકાના નામ અને આ તરફ જિલ્લાના નામ, અને કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે, કયા જિલ્લાનું કયું મુખ્ય મથક છે. તમે નહીં માનો, ડીવાયએસઓની પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાયેલો છે કે ગુજરાતના જિલ્લાઓની સંખ્યા 36 છે. જિલ્લાઓની સંખ્યા કેટલી આવે? 33. તો સિમ્પલ છે, આવો બેઝિક પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાયેલો છે. તેમ છતાં આપણે ઇગ્નોર કરીએ કે આવું તો તૈયાર કરાતું હશે. કરાય. નોર્મલ ક્વેશ્ચન પણ પરીક્ષામાં પૂછાતા હોય છે અને ત્યાં આપણે માર્ક સ્કોર કરવાના હોય છે. તો જો સૌથી પહેલા જે તે જિલ્લો આવે એ જિલ્લાને આપણે શેની તૈયારી કરવાની? તાલુકાની તૈયારી કરી દેવાની. પછી એ જિલ્લાની સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ જોઈ લેવાની કે વાવ કઈ આવેલી છે, મેળા કયા ભરાય છે, નૃત્ય કયા જાણીતા છે, કિલ્લા કે મહેલો કયા આવેલા છે, કુંડ કયા આવેલા છે. તો સાંસ્કૃતિક વારસાની વિરાસત એમને થઈ ગઈ. તમે જો વાવ આવી ગયા, કિલ્લા આવી ગયા, મહેલો આવી ગયા, પછી મેળા આવી ગયા, મહેલ, નૃત્ય બધું આવી ગયું. પછી પશુ સંપત્તિ રિલેટેડ પ્રશ્નો જોઈ લેવાના, જેમ કે ડેરી કઈ આવેલી છે, પછી કયા પ્રકારનું સંશોધન કેન્દ્ર, મગફળી સંશોધન કેન્દ્ર, બટાકા સંશોધન કેન્દ્ર, કયા પ્રકારના સંશોધન કેન્દ્ર આવેલા છે. આવા બેઝિક ડેટા જોઈ લેવાના. હવે પ્રશ્ન અહીંયાથી તમારે બનાવવો હોય તો પ્રશ્ન અહીંયાથી વિધાનવાળો પણ બની શકે, પ્રશ્ન તમારે બનાવવો હોય તો જોડકાવાળો પણ બની શકે. એટલે જ હું તમને માઇન્ડ મેપ કરી રહ્યું છું 33 જિલ્લાના. 33 જિલ્લાના પ્રશ્ન જુઓ, પછી એના માઇન્ડ મેપ કરો ને એકવાર રિવિઝન કરી લો આ વિડીયો, એટલે તમારા કઈ પણ બાબતમાં તમારે જોવાનું થાય નહીં. તમામ પ્રકારના ડેટા તમારા ક્લિયર થઈ જાય. ઓકે, કેમ કે એટલા જબરદસ્ત રીતે માઇન્ડ મેપ મેં આપી દીધા છે. હવે તમને આની પીડીએફ મેળવવી છે તો તમારે શું કરવાનું? તો વિવેકાનંદ એકેડેમીની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, તો તમને પીડીએફ મળી જશે. ઓકે, તો પીડીએફ મેળવવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. બીજી બાબત, લેક્ચર ગમે રહ્યું હોય તો લેક્ચરને પહેલા લાઈક કરી દો અને નીચે કમેન્ટ કરો. આપણે આગળ વધીએ ત્યાં સુધી તમારે આ બે કામ કરવાના છે. લેક્ચરને ફટાફટ લાઈક કરો, નીચે કમેન્ટ કરો કે અત્યાર સુધી તમને મજા આવી ગઈ કે ના મજા આવી. આ સર 2 કલાક થવા આવ્યા, ખાલી માત્ર 5 જિલ્લા ચલાયા છે, એ પણ વિગતે ચર્ચા કરી છે, એ મોજથી આરામથી કોઈ ટાઈમ લિમિટ વગર બધી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. મજા આવી રહી હોય તો એક લાઈક ને કમેન્ટ કરી દો.